નમસ્કાર. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ સૌનક વ્યાસ, વિક્રમ પંચાલ દિગ્દર્શિત, સતીશ વ્યાસ લિખિત દ્વિઅંકી નાટક મન મગન હુઆ ઓમ કોમ્યુનિકેશન દ્વારા એમનું આયોજન થયું છે. આપ સૌનું સ્વાગત છે. આમ તો માન્ય શ્રી સતીશભાઈના જેટલા પણ નાટકના પુસ્તકો પ્રગટ થયા છે અને એ તમામ પુસ્તકો એનું મંચન, એનું ભજવણી એ થઈ છે અને બહુ જ શાનદાર રીતે અને સરસ રીતે એ તમામ નાટકના પ્રયોગો થયા છે અને એ લોકોએ વખાણ્યા પણ છે. આ હમણાં જ તાજેતરમાં જ એ પ્રકાશિત થયેલ પુસ્તક મન મગન હુઆ એનો આ પ્રથમ પ્રયોગ છે. એના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છે. એનો આપણને સૌને આનંદ છે. તો હું માન્ય શ્રી સતીશભાઈને વિનંતી કરું કે મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર માન્ય શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબ ઉપસ્થિત છે. તો માન્ય શ્રી જાદવ સાહેબને વિનંતી કે મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરે. આવો. પ્રથમ પ્રયોગ અને આમ નાટકમાં જોઈએ એના કરતાં પણ ઓછા દિવસમાં સરસ રીતે ચીવટપૂર્વક અને સતત દિવસ રાત જેમણે મહેનત કરી છે એવી નાટકની દિગ્દર્શક બેલડી માન્ય શ્રી સૌનકભાઈ અને વિક્રમભાઈ પંચાલ, સૌનક વ્યાસ અને ડૉક્ટર વિક્રમ પંચાલને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું માન્ય શ્રી ગૌરવભાઈને વિનંતી કરું કે પુસ્તકથી માન્ય શ્રી સતીશભાઈનું સ્વાગત કરે. માન્ય શ્રી નિસર્ગભાઈ આહિરને વિનંતી કે આપ આવો અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરો. માન્ય શ્રી વિજયભાઈ પંડ્યા સાહેબને વિનંતી કે દિગ્દર્શક ડૉક્ટર વિક્રમ પંચાલનું પુસ્તકથી સ્વાગત કરે. બાલોડિયા સાહેબને વિનંતી કે આપ આવો અને પુસ્તકથી દિગ્દર્શક સૌનક વ્યાસનું સ્વાગત કરો. આભાર બાલોડિયા સાહેબ, આભાર પંડ્યા સાહેબ, આભાર ગૌરવભાઈ, આભાર નિસર્ગભાઈ. હવે પ્રથમ પ્રયોગ છે એટલા માટે ખાસ મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરીએ અને ત્યારબાદ કાર્યક્રમ આપણે શરૂ કરીશું. મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આવો. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન છેલ્લા 8 વર્ષથી આપણી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરે છે. તે ઉપરાંત છેલ્લા 4 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો, સાહિત્ય પંચામૃત, પર્યુષણ સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ
આવા વિશિષ્ટ પર્વો જે 5 થી 7 દિવસના હોય છે એવા મહોત્સવનું પણ આયોજન કરે છે. અને સાથે વિશિષ્ટ દિવસો જેમ કે વિશ્વ કવિતા દિવસ, વિશ્વ માતૃભાષા દિવસ અને એમ આજે વિશ્વ રંગભૂમિ દિન, આવા વિશિષ્ટ દિવસો જે યુનેસ્કો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે એવા દિવસો નિમિત્તે પણ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. આજે આપણી વચ્ચે સમય ખર્ચીને માન્ય મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત છે, એનો આપણને સૌને આનંદ છે. તો હું માન્ય શ્રી જાદવ સાહેબને વિનંતી કરી કે પ્રાસંગિક કંઈક વાત કરીએ. માન્ય જાદવ સાહેબ. વાગર્થવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આજના આ નાટકના લેખક એવા શ્રી સતીશભાઈ, આ નાટકનું જેમણે દિગ્દર્શન કર્યું છે એવા અમદાવાદના અને ગુજરાતના ખૂબ જાણીતા દિગ્દર્શક મિત્રો. ગુજરાતી રંગભૂમિને વિદેશમાં તો ઘણા બધા લઈ ગયા, પણ વિદેશમાં પણ ગુજરાતી રંગભૂમિને ખૂબ જ સારું સન્માન મળે અને અનેક શો થાય. માત્ર 25 દિવસ રોકાય એમાંથી 15 દિવસ શો થાય એ વિક્રમ પંચાલને એની ક્રેડિટ જાય છે. મિત્ર ખૂબ સારા અભિનેતા એવા સૌનકભાઈ, અને આપ સૌ નાટક જોવા આવ્યા છો એની મને પૂરેપૂરી ખાતરી છે અને હું જાણું છું, એટલે હું વધારે કંઈ બોલવાનું નથી. કારણ કે આપણે નાટક જોવા આવે અને કોઈ વક્તા આવે તો આમ પાન ખાતા હોય ને કાંકરી આવે એવું લાગે એમ, કે વચ્ચે મજા નથી આવતી એમ. અને ઘણા બધા જાણે છે કે આ અધ્યાપક છે તો હવે મૂકશે નહીં પંચાલ, એટલે એવું બિલકુલ નહીં થાય. એટલે તમે બિલકુલ ચિંતા મુક્ત રહેજો. ખાસ આ નાટક જે અહીંયા પહેલો શો થઈ રહ્યો છે તો નાટકને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અને જે લોકો કહે છે કે ગુજરાતી રંગભૂમિમાં પ્રેક્ષકો નથી મળતા, આમ થાય છે તેમ થાય છે, તો આજે આ હોલ એ એનો જવાબ છે. આટલી મોટી સંખ્યામાં આપણે સૌ અહીંયા પધાર્યા છીએ તો એનો વિશેષ આનંદ છે. ભાઈ મનીષ પાઠક અને ઓમ કોમ્યુનિકેશન ખૂબ નિસ્બતથી એ સાહિત્ય માટે કામ કરે છે, એનો પણ વિશેષ રાજીપો છે વિજયભાઈ સાહેબ, કે આપણે બધા એમને વધારવા જોઈએ. ખરેખર કે સંસ્થાઓ તો આપણે ત્યાં ઘણી બધી હોય છે અને સંસ્થાઓને પોતપોતાના એજન્ડા હોય છે. જ્યારે આ માણસ એકલે હાથે જ્યારે આટલું સરસ કામ કરતો હોય ત્યારે હું એને કહું છું કે મનીષ પાઠક આમ પાઠક અટક બહુ યથાર્થ છે, એટલા માટે કે પાઠક એટલે વારંવાર દોહરાવવું, પાઠ કરવા એટલે વારંવાર દોહરાવવું. તે તો આ સાહિત્યિક કાર્યક્રમોના પાઠ કરે છે, સતત દોહરાવે છે, સતત એ ચાલતા રહે છે. એટલે એ રીતે એણે નામને અને અટક બંનેને સાર્થક કર્યું છે. ખૂબ સરસ કામ કરે છે, એનો વિશેષ રાજીપો છે. વધારે કંઈ નહીં કહેતા આ નાટક આપણા સૌ સુધી સરસ રીતે પહોંચે અને ગુજરાતી રંગભૂમિને રળિયાત કરે તેવી શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આમ તો નાટકના લેખકને કશું કહેવાનું ન હોય, કારણ કે નાટક જ કહેશે, પરંતુ હું માન્ય શ્રી સતીશભાઈને વિનંતી કરું કે આ નાટકનો પ્રથમ પ્રયોગ છે એટલે એમનો ઉમળકો વ્યક્ત કરે. માન્ય શ્રી સતીશભાઈ. આમ તો મનીષભાઈએ જ કહ્યું કે કશું ન કહેવાનું હોય લેખકે, એટલે સ્પીડ બાંધી આપી એમણે. પણ પહેલો જ પ્રયોગ છે અને આટલા બધા મિત્રો એ જોવા આવ્યા છે એનો આનંદ પ્રગટ કરું છું. અને કલાકારોને અને દિગ્દર્શકોને અને મનીષભાઈને સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વ સંધ્યાએ ઓમ કોમ્યુનિકેશન પ્રસ્તુત કરે છે સતીશ વ્યાસ લિખિત, ડોક્ટર વિક્રમ પંચાલ, શૌનક વ્યાસ દિગ્દર્શિત દ્વિઅંકી નાટક મન મગન હુઆ. અંક પહેલો. અરે આવ્યો, ભારે ઉતાવળા લાગો છો. નમસ્તે, આવો. આપ કોણ? કોનું કામ છે? તમારું જ. ભૂલી ગયા મને? હું ગ્રીષ્મા. ઓહ, રીમાની ગ્રીષ્મા. કેટલી બદલાઈ ગઈ છે તું. હા, અરે
તારા નામથી જ હું તને વધારે ઓળખું છું તે તારું નામ ના કીધું હોત તો ઓળખવામાં બહુ તકલીફ પડત તને એ તો ખબર છે ને કે તારું નામ મેં જ રાખ્યું છે હા વૈશાખના બળબળતા બપોરે તારો જન્મ થયો હવે તારા પપ્પા હતા રાશિ પ્રમાણે નામ પાડવાના આગ્રહી તારી મમ્મીએ મને કહ્યું કે સાહેબ નામ તો તમારે જ સૂચવવાનું છે હવે રાશિ હતી કુંભ ને મારા મોઢામાંથી સરી પડ્યું ગ્રીષ્મ ટૂંકું સહજ અને કાલોચિત હવે મને અંદર પણ બોલાવશો ક્ષમા પ્રાર્થી છું આવો. તને વાંધો ના હોય તો આપણે અહીં જ બેસી મારું થોડું કામ બાકી છે તો એ પત્તું થાય અને આપણે વાતોય થતી થાય ચોક્કસ આપણે ક્યાં અજાણ્યા છીએ બેસ 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 ગોઠવાઈ જા કેમ છે તું તારી મમ્મી તારા પપ્પા તારા વર અરે ધીરે ધીરે પૂછો ને હું કઈ તરત જવા નથી આવી હા સમય લઈને આવી છું હા તમે વ્યસ્ત તો નથી ને અરે ફોન કર્યા વગર ડિરેક્ટલી આવી ગઈ એટલે મેં પૂછ્યું હવાય જ મેં આમે ક્યારે કોઈને વારે ટોક્યા નથી કે મારી અપોઇન્ટમેન્ટ લઈને આવવું પડે એવું તો મેં રાખ્યું જ નથી પણ મારે વિવેક તો કરવો જ જોઈતો હતો પણ એમાં થયું એવું ને કે થાય 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 ભૂલ થઈ જાય અને આમે સ્ત્રીઓને ઘણા કામ હોય છે એટલે ચાલે જ હવે તું મને જણાવ કે તારું આવવાનું પ્રયોજન શું છે માનો ને મળવા જ ઘણા વખતે શહેરમાં આવી મને થયું કે શક્ય એટલા બધાને મળી લઉં ને બધામાં તમે ખરા એડ્રેસ તો હતું જ મારી પાસે બસ એટલે આવી ગઈ અને આ ઘર તો તને જડી જ જાય ને તું આવેલી શું પહેલા પણ ના આસપાસ તો ઘણા હાઈ રાઈઝ અપાર્ટમેન્ટ્સ થઈ ગયા છે હમ. રસ્તામાં નવી હોટેલ્સ પણ ખુલી ગઈ છે મારે તો આગળ એક જગ્યાએ પૂછવું પડ્યું અને જે વળાંકો મેં યાદ રાખ્યા હતા એ બદલાઈ ગયા છે વળાંકનું તો એવું જ હોય એ એક સરખા રહે નહીં એટલે જ એને વળાંક કહેવાય એ ખરું પણ ગમે તેમ તોય આ વતનની ગલીઓ અહીંની શેરીઓમાં પાડેલા પગલાની છાપ કાળ પણ ભૂસી શકતો નથી આટલું અઘરું બોલતા તું શીખી ક્યાંથી એ કે પહેલા હા તને મળ્યો ત્યારે તો આટલું અઘરું નહોતી બોલતી બોલ્યો અધ્યાપિકા થઈ ગઈ છું ને હવે અને અધ્યાપક થાવ એટલે અઘરું તો બોલવું જ પડે તો અધ્યાપિકાજી મને એ જણાવ કે તું શું લઈશ લેટ મી ગેસ હું ભૂલતો ના હોઉં તો તને ભાવશે આઈ મીન ગમશે જ બ્લેક કોફી રાઈટ ક્વાઇટ રાઈટ એક્ઝેક્ટલી તમે યાદ રાખી છે સર કેવું પડે મારી બ્લેક કોફી મને પણ પસંદ છે શું બ્લેક કોફી બ્લેક કોફી અને બ્લેક કોફી પીનારા બધા લોકો કહેવાય છે ને કે ગ્રેટ પીપલ ડ્રિંક અલાઇક મહાન લોકો સરખું પાન કરે છે યસ રાઈટ અને આમ પણ તારી મમ્મીને બ્લેક કોફી બહુ ભાવે ને યસ કરેક્ટ સર મારામાં મમ્મીની ઘણી અસરો આવી છે તો બ્લેક કોફી બનાવીએ હવે શ્યોર સર હું શું કહું છું તમે બેસો હું બનાવી લઉં બ્લેક કોફી અરે જો હું બનાવું છું હમણાં આમાં પાણી ભરી અને તરત બનાવી દઉં. બીજાના હાથની નથી ભાવતી ને સર એવું એ ખરું પી લઉં પણ આમ પોતાના જ હાથની હોય તો જામે મારું એવું જ છે સર પણ મમ્મી બનાવે તો પી લઉં એનો ને મારો ટેસ્ટ સરખો ને તમારો સર એટલે હું તમારા ગમતા સ્વાદની જ બનાવીશ ઓ તને મારા ટેસ્ટની ક્યાંથી ખબર પડી બાલિકે મમ્મી બનાવતી હતી ને તમારી કોફી એ તમારી કોફી એના સિવાય બીજા કોઈને જ બનાવવા નથી દેતી ત્યારે હું એની બાજુમાં ઊભી રહીને જોતી એ તન્મય થઈ જતી તમારી કોફી બનાવતા અરે એ ટાઈમે તો એ પપ્પાને કિચનમાં એન્ટર નથી થવા દેતી અચ્છા આ તો મેં નવું જ જાણ્યું હા પણ મેં બરાબર યાદ રાખી લીધો છે સર તમારો ટેસ્ટ તમારી કોફીની બ્રાન્ડ ને એનું પ્રમાણ એટલે તમે બેસો હું જ બનાવું છું કોફી અરે સર બેસો હમણાં ઠીક લાવી છે તો અબ તુમ્હારે હવાલે બર્તન સાથીઓ પણ જો કોફી બનાવે ને એમાં સૌથી અગત્યની વસ્તુ છે કોફીનું પ્રમાણ કારણ કે આપણે કોફી તો બ્લેક જ પી રહ્યા છીએ તો યસ સર એ જરા સાચવીને હા
મને પાછળ, હા બસ ત્યાં. મને ખ્યાલ છે સર તમારી એક્ઝેક્ટ કોફીનું પ્રમાણ. ઠીક છે, લાવો ત્યારે. આ લાવી સર તમારી કડક બ્લેક કોફી. થેન્ક યુ. અરે આમાં ખાંડ તો નથી નાખી ને? ના સર, મને ખ્યાલ છે તમારે એક શુગર ક્યુબ કોફી પીતા પીતા મોઢામાં રાખવા જોઈએ છે. હા. લો. થેન્ક યુ. અને તારે? મારે માત્ર 2 પણ કપમાં. જવાન લોકો છો, પી શકો. અમારે તો હવે આ ઉંમરે વધારે ખાંડ ખાવાની હિંમત નહીં ને હિકમત નહીં. તમારે તો જોઈએ દૂધ વગરની કડક બ્લેક કોફી, બરાબર ને? કડવા ઘૂંટડાની મીઠાશ કંઈક ઓર જ હોય છે સર. તારી આ કાળજી પર તો હું વારી જઉં એવું થાય છે. લાવ લાવ તારો ઓવારણા લઉં, જોઉં ટચાકા ફૂટે છે કે. સર આ બધું રહેવા દો. એટલે તમે કેટલી વાર ઘરે આવ્યા છો આ તો ખબર જ હોય ને. તમને તમારું ભાવતું ખવડાવવા પીવડાવવા મમ્મી કેટલી કાળજી લેતી હતી અમને યાદ રહી ગયું છે સર. આ જુઓ, મગ પણ મોટા ને પૂરેપૂરા ભરીને તમારે આવો જ આખો ભરેલો મગ જોઈએ એવું મમ્મી કહેતી હતી સર. જોઈએ તો મારે એવો જ આખો ભરેલો, ને પછી ઓછામાં ઓછા અડધા કલાકે ધીમા ધીમા ઘૂંટડે કોફી ખૂટાડવાની. ધીમા ઘૂંટડાની મજા જ કંઈક ઓર છે. ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે અમૃત નિતર્યા રે લોલ. તો પછી કેવી લાગી તમારી કાળી કલુટી કડક બ્લેક કોફી? તે તો નાખ્યા ને 2 ક્યુબ. ગ્રીષ્મા મને એમ કે તારી મમ્મી ક્યારે તને એવું નહોતી કહેતી કે તું આ કાળી કોફી પીવાથી કાળી પડી જઈશ? વારંવાર સર એ કહેતી કે આટલી કાળી કોફી નહીં પીવાની, કાળી થઈ ગઈ ને તો કોઈ લેશે નહીં. પણ હું તો વળગી જ રહી બ્લેક કોફીને. ન તો મારો વર્ણ બદલાયો ન મારો સ્વભાવ. અને તને લેનારો એ તારા જ વર્ણનો એટલે કે ગૌરવ વર્ણનો નીકળ્યો તારા પરથી. હા, તમે તો આવ્યા હતા ને મારા લગ્નમાં. આવો જ તમે તો હો જ. અને ત્યારે તો તમારી સાથે આંટી હતા, એ કઈ ઓછા આનંદી નતા. હા સર, પણ એક વાત કહું તમને, એટલી મોટી ઉંમરે મસ્તી કરતા જોઈને અમને ઘણું આશ્ચર્ય થયેલું. મસ્તી? મજા મજા તો હતી જ, હજી એ છે, આનંદ તો ખરો જ. હા, જરાક સ્વરૂપ બદલાઈ ગયું છે પણ મિજાજ હજુ એનો એ જ છે. નાની નાની વસ્તુઓમાં મોટો મોટો આનંદ લેતા શીખી ગયો છું. બાકી આ કાળી કોફીમાં પીવા જેવું એ શું છે? હું તો કહું મજા છે ને એ એના સામગ્રીમાં નથી, એના સંયોજનમાં છે સર. લેવા દે હવે તો ઓવારણા લેવા દે. અરે આ તું મારા અધૂરા વાક્યોને કેટલી સુંદર રીતે પૂરા કરે છે. વાક્યો તો તમારા જ છે સર, મેં માત્ર પકડી લીધા. એટલે તમે કેટલી વાર બોલ્યા છો, અધ્યાપક હતા ને, રિપીટ કર્યા વગર રહેવાય જ નહીં. હા, તો તું એ અધ્યાપિકા તો ખરી જ ને. હા, મેં માતાનો વારસો જાળવ્યો છે સર. માનો ને મમ્મીને જ રિપીટ કરી દીધી છે. તો હવે મને એ જણાવો કે આ ત્યાં મૂકી દેજે, એ પછી હું સાફ કરી નાખીશ. તો હવે મને એ જણાવો કે અહીંયા તું કયા પ્રયોજનથી આવી છું? હા, દર્શન. વોટ? હા, દર્શન. મારી મમ્મી તમારે ત્યાં આવવા માટે આ જ શબ્દ પ્રયોજતી, દર્શન. એટલે હું પણ મારી મમ્મીના માર્ગદર્શકના દર્શન કરવા આવી છું સર. અરે ગ્રીષ્માજી, મને આટલો અદ્ધર હવામાં ના ઉછાળો. હું તો ધરા પરનું એક લઘુક તૃણ છું. હા, દર્શન જેવો ભારે વરખમ શબ્દ મારા માટે ન પ્રયોજો બાલિકે. બસ આ જ મજા છે સર તમારી ભાષાની, એની વિનિતતાની, એની મૃદુતાની. મને યાદ છે મમ્મી હંમેશા કહેતી, સાહેબ
બોલતા હોય એટલે એવું લાગે કે જાણે એમને સાંભળ્યા જ કરે. સાહેબ હંમેશા કહે કે કડવા કુતરાની મીઠાશ જ કંઈક ઓર હોય છે. મમ્મી તને નથી લાગતું આમ તું કઈ વધારે પડતી જ સાહેબ ગેલી છે? હું એકલી નહીં હા, મારી જોડે ભણનારી કેટલી છોકરીઓનો અભિપ્રાય આવો જ છે. હા જોકે આમ તમારા વિષયમાં છોકરાઓની સંખ્યા ઓછી હોય એટલે છોકરો તો જોવા જ ના મળે. તું કહેવા શું માંગે છે? અરે મમ્મી એમ જ કે પછી આમ કોઈ પુરુષ અધ્યાપક સામે આવે ને તો જાતે જ ખેંચાણ થઈ જાય. સાવ એવું નતું, એમના તરફ અરુચિ ધરાવનારી કેટલી હતી. મમ્મી એ બધીની રુચિ બહાર વિકસેલી હશે. એ ખરું, એ લોકોને તો ભણવામાં બહુ રસ નતો, પણ અમે 3-4 તો સાહેબમાં. અમે તો આ લાવવાથી વંચિત રહી ગયા. કેમ એવું કહે છે? હવે અમને ભણાવનારામાં 2 તો નિવૃત્ત થવાની ઉંમરે પહોંચ્યા છે, 2 મેડમો છે, બંને ઢમઢોલ. હવે જોઈએ તો કોને જોઈએ? એટલે તમે નસીબદાર તો ખરા. એ તો ખરું, સારા શિક્ષક મળવા એ પણ સારા વર મળવા જેટલું પ્રારબ્ધાધીન છે. પણ તને તો વર પણ સારા જ મળ્યા ને? તું કહે છે તો એ ખરું, પણ તમે કેમ આમ બેસી ગયા? હે, દોરડા કૂદવાનું બંધ કેમ કર્યું? ચાલો બસ, ચાલો. હા, મમ્મી આજનો ફોટા પૂરો. એ આમ દોંગાઈ ના ચાલે, 10 મિનિટ પૂરી ના, નથી થઈ. ના, ચાલો. મમ્મી. હવે બાકીનું સાંજે કૂદી લઈશ. તું મને આ દોરડા માટે ક્યાં રોકે છે? ના જવા દે ને ચાલે, હવે. જરાય ના ચાલે. લો, ના મમ્મી રહેવા દે ને, હવે થોડું સાંજે કૂદી લઈશ. મૂકી દે ને આ દોરડું. આ દોરડા કૂદવાથી તું તારી ફિગર સચવાયેલી છે. મને જો આ ઉંમરે જો, અને સાહેબ આ ઉંમરે પણ દોરડા કૂદે છે. અચ્છા સાહેબ, તો આ તમારા સરની દેન છે. તો તમારે નથી કૂદવા. આજથી આ દોરડા બંધ. તારે કૂદવા હોય તો તું કૂદજે. અરે એ તો હું અમસ્તું જ કહેતી હતી. આમ તું એક્સરસાઇઝ કરીને ફિટ રહે એટલે સરનું નામ તો મેં એમ જ લઈ લીધું. એ બધું છોડ, ચલ આમ આવો, જલ્દી જલ્દી તારી કમર માપી અરે લઈએ. મમ્મી રહેવા દે ને. બાકી મારી દીકરી હોવી જોઈએ માપમાં. માપમાં? માના માપમાં ને કે પછી સરના માપમાં? તારા પોતાના માપમાં. દરેક વ્યક્તિએ પોતાને પોતાના માપમાં જ રાખવાની હોય છે, અને એ માપ માત્ર શરીર પૂરતું નહીં, વાણી વ્યવહાર પણ માપસર જ હોવા જોઈએ. સરની વાણીનું છે હે ને? અરે સરની વાણી તો સરની વાણી. એક પણ શબ્દ કે વાક્ય આડું અવળું નહીં, મુદ્દાથી શરૂ ને મુદ્દાથી બંધ. વિષયાંતર જેવો શબ્દ અમારા સાહેબને લાગુ ન પડે. હા, અરે વાહ, અમારે તો વિષય બહાર જ વાતો કરનારા વધારે. એક સર તો પોતાના વિદેશ પ્રવાસો વિશે જ જ્યારે હોય ત્યારે વાતો કરતા હોય છે. બીજા રાજકારણી છે તો દેશના રાજકારણથી લઈને યુનિવર્સિટી વિશે અનાપ શનાપ બોલ્યા કરે. એ બધું જ જવા દો. એક મેડમ તો પોતાના ઘર પરિવારને લઈને જ ચિંતિત હોય છે હંમેશા. મને યાદ નથી કે અમારા સરે ક્યારેય એમના પરિવાર વિશે વાત કરી હોય. દુખી હશે બિચારા પરિવારથી. ના ના, જોજે એવું કહેતી. એમના પત્ની તો અત્યંત પ્રેમાળ, એકદમ હસમુખા. એ બંનેને ઊંચા અવાજે વાત કરતા મેં ક્યારેય નથી સાંભળ્યું. હું તો નાનપણથી ઓળખું એમને. એમને જોઈએ ને એટલે એવું લાગે કે દાંપત્ય જીવન તો આવું જ હોય, સરળ, સમથળ હોવું જોઈએ. મમ્મી તને તો એમનું બધું સારું જ લાગવાનું. તારી મુક્તા તને મુબારક. અરે ઊભી રહે, તારી કમર તો માપી લઈએ. જોઈ લે, કોઈ વધઘટ નહીં હોય એમાં. હા, પણ દર 2 મહિને કમર તો માપી જ લેવાની. અચ્છા મમ્મી, આ કમર માપવાનું તારા સરે જ કીધું છે ને? ના, પણ નિયમ તો એમની જેમ જ પાળવાનો. ભલે ત્યારે માપો. 2 મહિના પહેલા હતું એનું એ જ છે. ચાલો સરસ, હવે તું પણ મારી કમર માપી લે. અરે મમ્મી, અરે જલ્દી કર. શું કરે છે મમ્મી? વધી તો નથી ને? ના ભાઈ ના, હતું એટલું ને એટલું જ છે. કદાચ એકાદ દોરો ઘટ્યું હશે. ઘટે એનો વાંધો નહીં, એ ચાલે. ચાલ હવે જલ્દી ત્યાં છે. અરે શું કરે છે આમ મમ્મી? આવ જલ્દી, આમ આવ. અરે રહેવા દે ને. ચાલ વજન કર. જોઈ લે, હતું ને 2 મહિના પહેલા હતું એટલું ને એટલું જ. સામે જો, નીચેની સામે જો. ના,
ગયા મહિના કરતાં 1 કિલો વજન વધી ગયું છે. ગયા મહિને 55 હતું, આ મહિને 56 છે. પણ કઈ વાંધો નહીં, તારી હાઈટ અને ઉંમર પ્રમાણે આઈ ચાલે. મમ્મી વજન તો તું મારા પપ્પાનું ક્યાં વધવા દે છે? પણ એ ક્યાં એક્સરસાઇઝ કરે છે કે નથી તો કોઈ દિવસ વજન કરાવતા, તો ક્યાંથી ખબર? પણ મમ્મી, પતિના વજનનો કાંટો પત્નીની આંખમાં જ હોય છે. વેસ ચાંપલી, તું છે ને મારી દીકરી છે, બેનપણી નહીં. અરે તે જ તો કીધું છે, 16 વર્ષ થઈ ગયેલી છોકરી મિત્રવત હોય છે ને હવે પણ વાણી વ્યવહારનો વિવેક તો એટલો જ મહત્વનો છે. સરની વાણીની જેમ. હા, સર એટલે સર, બીજા બધા પર. એટલે તું તારી મમ્મીના અધ્યાપકને મળવા આવી છું. હા, મળવા અને મમડાવવા. વાહ, અધ્યાપિકા તો તું હું ભૂલતો ના હું તો સમાજશાસ્ત્રની ખરું, અને એમાંય પાછી સુવર્ણ વિભૂષિતા, આઈ મીન ગોલ્ડ મેડલિસ્ટ. આ તમે આમ પેલા ગુજરાતી શબ્દ વાપરો, પછી એનો ઇંગ્લિશ મિનિંગ આપીને સ્ટુડન્ટ્સમાં મજાક કરો. તમારો આ કાકુ મેં ઘણીવાર સાંભળ્યો છે સર. તે ક્યારે સાંભળ્યો વળી? ઘણીવાર. એમાં એવું હતું ને, મમ્મી તમારા ઘણા વખાણ કરતી, મને ક્યારેક વધારે પડતા લાગતા, એટલે ખાતરી કરવા માટે ચૂપચાપ તમારા ક્લાસમાં આવીને તમને સાંભળી ગઈ છું. તે હે સર, આમ અજાણ્યા લોકો આવી જાય તમારા ક્લાસમાં તો તમે કાઢી નથી મૂકતા કે તમને ખબર જ નથી પડતી? પરવા જ નથી કરતો. વ્યાખ્યાન છે, જેને આવવું હોય આવે, જેને બેસવું હોય બેસે, જેને સાંભળવું હોય સાંભળે. મારા વર્ગમાંથી કોઈ ચાલુ વ્યાખ્યાને ઊભું થઈને જતું રહે અથવા તો એકાદ જોકું ખાઈ લે તોય મને કોઈ ફરક ના પડે. હું મારું કામ ચાલુ જ રાખું. શિક્ષકનું કામ ભણાવવાનું, શ્રોતાનું કામ સાંભળવાનું, જેની જેવી ભૂમિકા. પણ હું તો અકળાઈ જ જાઉં, આવા અલેલ ટપુઓને કાઢી જ મૂકું. એક મિનિટ, શું કીધું તે? હા, અલેલ ટપ્પુ કે પછી ખલેલ ટપ્પુ? અરે બંનેને એક જ ગણો ને, અલેલ ટપ્પુ કે ખલેલ ટપ્પુ. પણ મને તમારો શબ્દ ગમ્યો, ખલેલ ટપ્પુ. ગમ્યો ને? તો ચાલો હવે મને એ જણાવો કે તમે અહીં કઈ ખલેલ પહોંચાડવા આવ્યા છો, ખલેલ ટપ્પુ? હજુ સુધી તમે તમારા આગમનનું કારણ મને જણાવ્યું નથી બાલિકે. એ જણાવવા જરા કૃપાવંત થશો તમે બાલિકે? સર, તમને આ ઉંમરે ઉતાવળ છે? ત્વરા બિલકુલ નથી. હા, જિજ્ઞાસા છે જાણવાની કે તું અહીં કેમ આવી છે. જણાવું છું. હું નિરાત લઈને આવી છું, ધ્યેય અને ઈરાદા સાથે આવી છું. જલ્દી જવાની નથી, પણ હા, રાત નહીં પાડું. રાતની મારી ટ્રેન છે. બસ તમારી સાથે ભોજન લઈને જઈશ. વાહ, હા તે સુંદર વાત કરી. ચાલો, ભોજન તો હું બનાવીશ, પણ હા, પહેલી વાત, ભોજન હું સ્વહસ્તે જ બનાવું છું. અને બીજી વાત, તું મારી સાથે જમે એનો મને વાંધો નથી, પણ મારું ભોજન હોય છે સાવ સાદું, મીઠા મરચા વગરનું, શુદ્ધ અને સાદું. પેલું શું કહે છે એને? ઓર્ગેનિક. ઓર્ગેનિક હોય છે. મોટા ભાગે તો ખીચડી હોય, સલાડ, ભૂસું થૂલું એવું કંઈક હોય. તને ભાવશે ને? ફાવશે. એ પણ એક ધ્યેયનો જ ભાગ છે સર. શું કહેતી હતી કે તમે પેલું સ્વાદ વગરનું જ ખાવાનું બનાવે છે મારા સાહેબ, તો એવું કીધું હશે. હા, કે સ્વાદ આપણી રસનામાં હોય છે, જીભમાં હોય છે, પદાર્થમાં તો હોતો જ નથી. ઇમ્પ્રેસિવ. બહુ જ સરસ ગૃહ કાર્ય, આઈ મીન હોમવર્ક કરીને આવી છું બાલિકે. મારા આખા વાક્યો તે કંઠસ્થ કરી લીધા છે ને કંઈ? મેં તો માત્ર કંઠસ્થ કર્યા છે સર, પણ મમ્મી એ તો આત્મસાત એટલે કે હૃદયસ્થ કર્યા છે તમારા વાક્યો, ને એને સાંભળીને મને જીભે ચડી ગયા છે. તો આપણે વાળું, આઈ મીન ડિનરની તૈયારી કરીએ. પણ એક મિનિટ, આ તમારી કોફી તો મેં બનાવી, પણ આ ખીચડી મારાથી નહીં બને. કદાચ મારાથી દાજી જાય, ને દાજી જાય તો મજા ના આવે. ખીચડી બનાવી તો એક કળા છે. પહેલા એને ધીમા તાપે ચડવા દેવાની, પછી સહેજ નીચે ચોંટે એટલે તાપ બંધ કરી દેવાનો, 15-20 મિનિટ એને સીજવા દેવાની,
પછી જો કેવી અદ્ભુત રીતે તૈયાર થઈ જાય છે આપણી આ વાનગી. મમ્મી ખીચડી બનાવે તો આ જ રીતે બનાવે. એક કુકરમાં નહીં બનાવવાની, ધીમા તાપે, બને તો સગડીના તાપે બનાવવાની. પછી થોડી નીચે ચોંટે એટલે સીજવા દેવાની. એ કહેતી કે મારા સરે આ શીખવ્યું છે. તે હે સર, તમે આવું માર્ગદર્શન આપતા? હવે તારી મમ્મીને આવા જ માર્ગદર્શનમાં વધારે રસ પડતો હું શું કરું? પદવી તો એને માંડ માંડ મેળવી. લગભગ 10 વર્ષ થયા એને એ પૂર્ણ કરતા. મેં તો એક સમય નિર્ણય પર કરી લીધેલો કે એને હવે હું વિદ્યાર્થીની તરીકે રદ કરી નાખવાનો છું. આવો સર. રીમા, કેમ છે સર? મજામાં? હું તને જ યાદ કરતો હતો. એમ સર? તમે મને યાદ કરતા હતા? તો મારું અહોભાગ્ય. અહોભાગ્યના સંદર્ભે નહીં બાલિકે, કમભાગ્યના સંદર્ભે. કમ ભાગ્ય? હું કઈ સમજી નહીં સર. સમજાવી દઉં. આ આપણા એટલે કે તારા સંશોધન કાર્યને કેટલા વર્ષ પૂર્ણ થયા? 3 વર્ષ થયા હશે. હશે. એટલે 3 વર્ષ થયા એમ. 3 વર્ષ થયા નહીં બાલિકે, 3 વર્ષ થઈ ગયા. હા, 3 વર્ષ થઈ ગયા. થઈ ગયા. હા, કઈ વાંધો નહીં. ચાલ, આજે તું કંઈક લખીને લાવી હોય એવી મને આશા છે. તું બેસ, હું આપણા બંનેની બ્લેક કોફી બનાવું. કોફી પીતા જઈએ, તારું લખાણ જોતા જઈએ. પ્લીઝ સર તમે બેસો ને, હું કોફી બનાવી દઉં. બહાર આવો. નિયમ જાણે છે ને તું? કોફી હું જ બનાવીશ. મારી કે મારી સાથે પીનારા કોઈની પણ કોફી તો હું જ બનાવીશ. મારી બનાવીશ લગભગ 1 ક્યુબ સાઈડમાં રાખી અને એકદમ કડક, અને તારી બનશે 2 ક્યુબ અને મધ્યમ. યાદ છે મને? જેમ કોઈ પાનના ગલ્લાવાળો પોતાના રોજના ગ્રાહકને જોઈને એને પૂછ્યા વગર એનો પસંદીદાર પાન મસાલો બનાવી દે, એ જ રીતે. સર હું કઈ એવી ગ્રાહક નથી. હા તો હું સ્પષ્ટ કરી દઉં, મેં તારી સરખામણી એવા બંધાણી ગ્રાહક સાથે નથી કરી. મેં તો મારી સરખામણી એવા સ્મૃતિવીર પાનના ગલ્લાવાળા સાથે કરી છે. પણ યાદ રહી જાય છે મને. સર હમ તમે રહેવા દો ને, હું તમારા જેવી જ બનાવીશ. મને બનાવવા દો. આ જેવી જ શબ્દ સામે તો મને ખાસ્સો વાંધો છે બાલિકે. જેવી જ તો ન જ ચાલે. એ તો મારી હોય એ જ ઘટે. થઈ શકે સર. તમારી તો વિના પ્રયત્ને થઈ શકે. માત્ર તમારા પક્ષે સ્વીકૃતિ હોવી જોઈએ. કોફી બાલિકે, હા સર, કોફી જ. માત્ર કોફી. અને પછી તારું લખાણ. નીચું નિશાન માફ નહીં. ચાલો, તો કોફી તો તૈયાર છે, તો આપણે કોફી પીતા જઈએ અને પછી તારું લખાણ આપણે સાથે સાથે જોતા પણ જઈએ. બરાબર છે? સર એકચ્યુઅલી હું તો દિલગીરી વ્યક્ત કરવા આવી છું. મારાથી કશું લખી નથી શકાયું સર. બેસ. ઊભી કેમ છો? બેસ બેસ. અરે બેસ. બેસ. તો પછી આજે એક કામ કરીએ, આપણે માંડી વાળીએ. હા હા, હવે આ કામ આપણે રહેવા જ દઈએ. આમ પણ 3 વર્ષ થઈ ગયા છે લખ્યા વગર, તો હવે આ સંશોધન કાર્ય પૂર્ણ કરીએ. ના ના સર, મારે કામ તો પૂરું કરવું જ આ છે. રીતે? હા, આ રીતે કેવી રીતે પૂરું થાય? અરે આટલા વર્ષ થઈ ગયા, હવે જો ફરી શરૂ કરવા જઈએ તો બીજા કેટલા વર્ષ જાય? મને વર્ષનો વાંધો જ નથી સર. મને છે ને, મને તો છે બાલિકે. તમારી પાછળ કેટલાય વિદ્યાર્થીઓ પ્રતીક્ષામાં, આઈ મીન વેઇટિંગમાં ઊભા છે, અને કોઈને લટકાવી રાખવાનો અધિકાર તમને છે જ નહીં. હા, એટલે ના ના સર, હું એમ કહું છું કે કામ મારે પણ પૂરું કરવું જ છે. પણ હા સર, સર મારો પરિવાર, ફેમિલી ને. એક્સક્યુઝ હજુ બહાના કાઢો. આ બધા એક્સક્યુઝ છે. પરિવાર અમારે પણ છે, એની પાછળ અમારે પણ ઊભા રહેવું પડે, પણ લીધેલું કામ પૂરું કરવું જ પડે. હા સર, પણ એટલા બધા કામ હોય છે ઓફિસના, ઘરના, કે આખો દિવસ ક્યાં પતી જાય છે ખબર જ નથી પડતી. અને રાત વિચારોમાં તમારા. એટલે ના સર, હું કહું રાત્રે એ વિચાર આવે કે કાલે તમને મળવાનું છે ને કંઈક બતાવવું પડશે,
અને પછી એ વિચારોમાં ને વિચારોમાં ઊંઘી જવા. હા સર, તમારા અને તમારા વિચારોમાં ઊંઘી જવા. બાલિકે, કેટલી વાર સમજાવ્યું છે કે મોડી રાત અને વહેલી સવાર વિદ્યાભ્યાસ માટે કેટલી ઉપકારક છે. અભ્યાસ કરવો હોય તો મોડી રાત્રે અને વહેલી સવારે જ કરવો જોઈએ. હા સર, તમારી બધી વાત સાચી, પણ ના હું સવારે વહેલી ઉઠી શકું છું, ના રાત્રે મોડા સુધી જાગી શકું છું. એટલે તો માંડી વાળો સર, રેવા જ દો. હું એ જ તો કહું છું ક્યારનો. હા, જો આજે પણ તું એ જ કહેવા આવી છે કે તું કાંઈ જ લખી નથી શકી, તો પછી એક કામ કરીએ. અલમ મિતિ. આજથી પૂરું. ના ના હવે આપણે આમાંથી મુક્ત થઈ જઈએ. હા, આમ પણ તું કંઈ લખીને લાવી નથી. હું તો તને કારણ દર્શક નોટિસ મોકલવાનો જ હતો, પણ હવે તું જાતે જ આવી ગઈ છું તો રૂબરૂ જણાવી દઉં છું કે આજથી તારું સંશોધન કાર્ય આપણે પૂર્ણ કરીએ છીએ. હવે એ અધૂરું રહ્યું તો રહ્યું, આપણે બંને એમાંથી મુક્ત. ના ના સર, તમે આમ સાવ સામા છેડે ના બેસી જાઓ પ્લીઝ સર. રીમા, શિક્ષક બન્યા એટલે સંશોધન કાર્ય કરવું જેવું કોણે કહ્યું? શિક્ષકનું કામ છે વિદ્યાર્થીને ભણાવવાનું. એને સારી રીતે ભણાવીએ તો પણ આપણું કામ પૂરું થઈ જાય. તારે આ સંશોધનની માથાકૂટમાં ન પડવું જોઈએ. ના ના સર, હું શું કહું છું, તમે છે ને મને આમ સહેજ સહેજ આમ બિગિનિંગ અને આમ શરૂઆત કરાવી આપો ને, પછી આગળ તો બધું હું જાતે જ લખીશ. જરાય નહીં, કદાપી નહીં, ક્યારેય નહીં ને કોઈને નહીં. હું કંઈ નહીં લખાવું. આ શ્રુત લેખન છે બાલિકે. હે, સંશોધકે પોતાનું કામ જાતે જ કરવાનું હોય. હા, મારું કામ માત્ર સુધારવાનું કે મઠારવાનું છે. તો હું કરી રહી. એટલે જ તો કહું છું, રહેવા દે. હા, જો આ કોફી બનાવી છે તારા માટે. એક ક્યુબ મેં નાખી દીધો, આ બીજો નાખું છું. શાંતિથી બેસ, કોફી પી અને આજે આપણે છૂટા પડીએ. આજે આ કોફી ગળે નહીં ઉતરે. આ તારા સંશોધન કાર્ય જેટલી અઘરી નથી બનાવી મેં. ઉતરી જશે. ચાલ, હેવ અ સિપ. હા 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 સર, તમે કેટલી અદ્ભુત કોફી બનાવી છે. એટલે તમે આમ રસોઈ પણ કેટલી રસપૂર્વક કરો છો સર. રસપૂર્વક બને એને જ તો રસોઈ કહેવાય બાલિકે. જે કામ કરો એ મન રેડીને કરવાનું. હા સર, હા એકદમ સાચી વાત. તો સર, હું શું કહું છું, હું આ સંશોધન કાર્યનું કામ પણ એકદમ આમ રસ રેડીને કરી દઈશ. પ્લીઝ સર, સર પ્લીઝ મને પેલી નોટિસ ના મોકલશો ને. હું આજ રાતથી જ બધું કામ શરૂ કરી દઈશ. અને મારી છોકરી અને હસબન્ડ પણ મને ઠપકો આપશે. પ્લીઝ સર. સર સર એક દિવસ, એક દિવસ, માત્ર એક દિવસની મુદત આપું છું. આવતીકાલે સવારે 10 વાગે મારી કેબિનમાં આવી અને તારું લખાણ બતાવી જવાનું. હા, કાલે સવારે 10 વાગે આવી જઈશ લખાણ સાથે. હા, અગત્યનું એ છે બાલિકે. આવી જઈશ. અને હું શું કહું છું સર, કે આપણે આના આગળના કામ માટે કાંચીના આશ્રમમાં જવાનું છે ને, તો હું આપણા બંનેની ટિકિટ બુક કરાવી દઉં. મારી શા માટે? હું તો ઘણી વાર ત્યાં જઈ આવ્યો છું. ના ના, આ તો તમે સાથે હોવ તો આમ ત્યાંના આશ્રમ પ્રવેશમાં કે લાઇબ્રેરીમાં એન્ટ્રી ઈઝી થઈ જાય. બિલકુલ નહીં. સંશોધકે પોતાનું કામ જાતે કરવાનું એ જ તો શિસ્ત છે. હા, મારું ત્યાં આવવું બિલકુલ અનિવાર્ય નથી. એટલે હું તો ત્યાં નહીં જાઉં. સ્વામીજીનો નંબર તને આપ્યો છે ત્યાંના, એ તને બધી મદદ કરશે. હા, પણ તમે હોવ તો સર. મેં કહ્યું ને, મારું આવવું અનિવાર્ય નથી, હું નહીં આવું. તો શું કહું છું હા. સર, તે ના જઈએ તો ના ચાલે. હે, એટલે પુસ્તકો હું અહીંયાથી પણ મેળવી જ લઈશ. છેક ત્યાં જવાનું આવવાનું ટાઈમ બગડે. બાલિકે, જ્યારે વેદાંતનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આવી જગ્યાઓની મુલાકાત લેવી તો અનિવાર્ય છે. હા, પણ અરે આ મહામનાઓએ કેવું કેવું કામ કર્યું છે, કેવું સંશોધન કર્યું છે. આ ટૂંકા સાધનોમાં ઋષિઓ કેટલું કહી ગયા, જણાવી ગયા, એ બધું જાણવા માટે તો ત્યાં જવું પડે. એમનું ચિરંતન કામ છે ત્યાં આગળ. એટલે આ જ મહિનામાં ટિકિટ બુક કરાવો, જઈ આવો અને પછી મને બતાવો લખેલું. હા, પણ આમ હવે એકલા છે. બાલિકે, આ મહિના જઈ આવો, નહીં તો ના ના, એટલે હા જઈ આવ સર. હા હા હા, ચાલો.
આવું જ બધું હું મમ્મી વિશે જાણવા માટે આવી છું સર. મારી પાસે? અરે હું તો તારી મમ્મીનો સાહેબ, એ તો મારી વિદ્યાર્થીની. મને ક્યાંથી ખબર હોય એટલી જેટલી તમને લોકોને ખબર હોય? એ જ વાત છે ને સર, આ જ વાત છે. તું શું કહી રહી છે મને સમજાતું નથી. એટલે હું સમજી નથી શકતો ખરેખર. એટલે મને નથી સમજી શકતા ને મારી વાતને? બંનેને? તું કંઈક રહસ્ય લઈને આવી હોય એવું લાગે છે બેટા. સર, મને છે ને તમારું આ બેટા સંબોધન થોડું ખૂંચે છે. બેટામાં શું વાંધો છે બેટા? પાછું બેટા? શિક્ષક છીએ, આદત પડી ગઈ છે બેટા બોલવાની, પણ તને વાંધો શું છે એમાં? કહું, અમારા એક સર અમને બેટા બેટા કરીને ભેટી લેતા, હગ કરતા. એક મિનિટ, આ હગ શબ્દ સામે મને ખાસો વાંધો છે, ખાસ કરીને એની જે ગુજરાતી અર્થ થાય છે ને હગ. એ તો ખરું, પણ તમે સાંભળો. એ સર અમને ભેટી તો લેતા, પછી ગાલે ચૂમી પણ લેતા. એટલે સર તમે રહેવા દો ને બેટા શબ્દ, મને એમાંથી હંમેશા દુર્ગંધ જ આવે છે. અમારામાંની કેટલીક છોકરીઓને ગમતું, એ સરની આસપાસ ફરતી. એ કહેતી કે સર સહેલાઈથી પીએચડી કરાવી દે છે, 3 વર્ષમાં તો પદવી હાથમાં. પણ અમને ના ગમતા સર. એટલે તમે આ સંબોધન જ રહેવા દો. તમને ખબર છે સર, અમે એમની આ પે એન્ડ પાર્કની થિયરીને એક દેશી નામ આપ્યું હતું. કહું કે આ તો રસપ્રદ છે કે? હા, તો અમે એમની આ થિયરીને કહેતા ટપક પદ્ધતિ. એટલે ટપક પદ્ધતિ. હા, એટલે અમે એમની આ ટપક પદ્ધતિથી 2 ગજ કી દૂરી બનાવીને રહેતા. એ અમને કેબિનમાં બોલાવતા હતા સર. અમે જતાય ખરા, પણ 3-4 છોકરીઓ જોડે જઈએ એટલે એમને હગવાની તક જ ના મળે. તો પછી તમે જ કહો સર, અમે દૂર ભાગીએ કે નહીં આ બેટા શબ્દથી? તમારી વાત હું બિલકુલ સમજી ગયો છું ગ્રીષ્મા દેવી. હવે દેવી? હા, દેવી પાછું ક્યાંથી લઈ આવ્યા? તમને માત્ર ગ્રીષ્મા કહેવામાં શું વાંધો છે સર? ઠીક છે, તો ગ્રીષ્મા હવે જરા સ્પષ્ટ રીતે જણાવો કે અહીંયા આવવાનું તારું પ્રયોજન શું છે? હું એક પ્રકલ્પ લઈને આવી છું સર. યુ મીન પ્રોજેક્ટ? પ્રમોશન આવે છે કે શું? હું ભૂલતો ના આવું તો પીએચડી તો તારું પૂર્ણ થઈ ગયું ને? મારું તો સર વિષયની સરળતાને લીધે જલ્દી પતી ગયું. પણ મમ્મીએ તો એ પૂરું કરવામાં પૂરા 10 વર્ષ લીધા. વિષય એનોય અઘરો નહોતો. એ અભ્યાસ કરી રહી હતી ભારતીય દર્શન શાસ્ત્રમાં અદ્વૈત સિદ્ધાંત. હવે આ વિષયમાં એવું છે કે જેટલી તમે ગૂંચવણો વધુ ઊભી કરો એટલી સફળતા મળવાની શક્યતા વધારે રહે. મેં એને આ વિષય એટલા માટે સૂચવેલો કે એમાં સંદર્ભ સામગ્રી અઢળક હતી, એણે માત્ર પલાઠી વાળીને બેસી જવાનું હતું. પણ એ તો એ નહોતી કરતી. મને એવું લાગ્યું કે એના ઘર પરિવાર વર બાળકો એ બધા અમે માનતા હતા એવું જ સર. અમે એવું જ માનતા હતા કે અમે એને વ્યસ્ત રાખી, એ વાંચી વિચારી શકે એવી તકો ઊભી કરવામાં પરિવાર તરીકે અમે ઊણા ઉતર્યા ને એટલે જ તમારા ઠપકાનું ભાજન બનતી. પણ સર, શું માત્ર આ જ હતું એ વિલંબનું કારણ? વિલંબનું કારણ આજે પણ મોડું થઈ ગયું. ગ્રીષ્મા, ગ્રીષ્મા, ગ્રીષ્મા કેટલી વાર? આ છોકરી હજુ બાથરૂમમાંથી નીકળી નથી. ગ્રીષ્મા જલ્દી કર, મારે મોડું થાય છે. ગ્રીષ્મા કેટલી વાર? અરે આ આવી મમ્મી, શું આની બૂમાબૂમ કરે છે? તમે આજકાલના છોકરાઓ છે ને સવારે વહેલા ઉઠતા નથી અને ઉઠો પછી પરવારતા નથી. એમાં રોજ મારે કોલેજ જવામાં મોડું થઈ જાય છે. મમ્મી, કોલેજ તો અમે જઈએ છીએ. હા હા,
પણ તમે કોલેજ જાઓ છો ભણવા માટે અને હું જાઉં છું ભણાવવા માટે. આમ મારે રોજ રોજ મોડા ના પડાય. હું મોડી પડું ને તો મારો અંગૂઠો બાયોમેટ્રિક સિસ્ટમ પર મોડો પડે અને પછી તે મોટું મેમો આવે અને પ્રિન્સિપલ ઠપકો આપે ને એ અલગ. મમ્મી એક વાત કે તો મને, આ તમે આટલું ભણ્યા ને પાછા ભણાવતાય થયા તો રહ્યા તો અંગૂઠા છાપ જ ને. હા, અમે અંગૂઠા છાપ રહ્યા બસ. હવે આ બધું છોડ અને સાંભળ. તારી છે ને કોફી મેં મૂકી રાખી છે, ફટાફટ પી લેજે ને બાજુમાં ભાખરી છે એ ખાઈ લેજે. સવારનો નાસ્તો તો બરાબર કરવો જોઈએ કે નહીં? તારું ટિફિન પણ લઈ જજે ને બરાબર ખાઈ લેજે. હા મમ્મી, હું મારું કરી લઈશ, તું જા ને હવે. બોલ્યા મોટા કરી લઈશ. કેટલી વાર ટિફિન એમનું એમ પાછું આવે છે ને ભાખરી ત્યાંની ત્યાં જ હોય છે. કોઈક જ વાર હો, ક્યારેક મોડા પડ્યા હોઈએ કે વાતોય ચડી ગયા હોઈએ તો જ. આ તમારા છોકરાઓની આજકાલ વાતો કેમ નથી પતતી? અરે અને સાંભળ, સ્કાર્ફ બાંધીને જજે. બહાર કેટલો ઠંડો પવન છે, કાનમાં ભરાઈ જશે. હેલ્મેટ હોય છે ને. અરે તું શું આવું કરે છે મમ્મી? ચાલ હવે તું જા ને. અરે એક મિનિટ, પણ હેલ્મેટ શું તમે ક્લાસરૂમમાં બેસીને પહેરવાના છો? નહીં ને, હેલ્મેટ તો કાઢશો ને તો ક્લાસરૂમમાં તો ખાલી આ જ પહેરાય સ્કાર્ફ. તમારી બારીઓ જોઈ છે મેં? બારીઓ હોતી જ નથી ક્લાસરૂમમાં આજકાલ, બધું ખુલ્લું જ હોય છે. મમ્મી ક્લાસમાં સ્કાર્ફ ના પહેરાય, કેવું લાગે? લેક્ચર્સ ના સંભળાય. મમ્મી તું આવો બધા આગ્રહ ના રાખ, અમને ખબર જ છે અમારા સ્વાસ્થ્યની. ચલ તું હવે જા, ઉતાવળ કર. અરે સાંભળ, તારા ભાઈને તો આજે સવારે વહેલો ઉઠાડીને મેં જીમમાં મોકલ્યો છે. એનું પ્રોટીન પાવડર વાળું દૂધ રેડી છે, ખાલી એને આપી દેજે અને એને કહેજે એ વહેલો પરવારે. આજકાલની પ્રજા બાથરૂમમાંથી જલ્દી નીકળતી જ નથી. એ એવું જ હોય છે મમ્મી, તો અમે કઈ મોડા નથી પડતા. મોડા નથી પડતા. સરસ. ચલ સાંભળ, તારા પપ્પા એ તો હજુ ઘોરે છે. એમણે તો આ જીવન સૂર્યોદય 11 વાગ્યા પછી જ જોયો છે. હા એ સાચું. અને મેં આજે શું કર્યું છે ખબર છે? એમનો જૂનો ટુવાલ છે ને વોશિંગ મશીનમાં ધોવા નાખી દીધો છે. ભલે નવો ટુવાલ લઈને જતા. મમ્મી જો પપ્પાને એમનો જૂનો ટુવાલ નહીં જડે ને તો એ આજે નાશે જ નહીં, કારણ કે એમને નાવાનો કંટાળો આવે છે. હા, પછી એ તો ઘરથી કહે ખરા કે રોજ રોજ નહીં ને તો ટેવ પડી જાય. ના ના ભાઈ, ના સાચી વાત. હવે શું ઊભી ઊભી હસે છે? અરે જવા દે મને, મારે મોડું થાય છે. ક્યારની મને વાતોમાં અહીંયા ઊભી રાખી દીધી છે. તમે કોઈ તમારું કામ સરખું ના કરો ને મને મોડું કરાવો છો. પણ મેં ક્યાં? તમે લોકો છે ને આજકાલ રોજ રોજ મને મોડું કરાવો છો, સમજતા જ નથી. અને ટુવાલ ના નાખતી ત્યાં. મમ્મી તો સર હવે તમારી ખીચડી એ પણ તૈયાર કરીએ. ચાલો. મદદ કરું સર? ના બિલકુલ નહીં. તું આજે આવી છું, કાલે પણ સર હું નવરા બેઠા બેઠા શું કરીશ? કઈ હાથ ચલાવતી જઈશ, તમારી સાથે વાતો કરીશ. જો એ નીચે શાક પડ્યું છે, હા એ થોડું સમારી લે. ફાવશે ને? એ મને ગમશે. ના ગમશે નહીં, ફાવશે. કેમ એમ પૂછો છો સર? અરે જુદા જુદા શાકને જુદી જુદી રીતે સમારવું પડતું હોય છે. કંઈ જ ના સમજી. સમજાવું. અરે શું સમજાવું? અરે શાક હોય ને ચપ્પુ હોય, કાપી નાખવાનું. બસ કાપી નાખવાનું. મેં કયો શબ્દ પ્રયોજ્યો તો બાલિકે? હવે થોડી યાદ હોય સર. સમારવાનું, સુધારવાનું. સમારવાનું, સુધારવાનું એટલે તો કાપવું જ ને. ના, અર્થઘટન થી જ મને વાંધો છે. અરે સમારવાનું એટલે મૂળના ગમે તેવા આકારને સમારી સુધારીને યોગ્ય આકારમાં ઢાળી દેવું તે. સમજી ગઈ. હા એમ સમજી ગઈ કહીને તું મારા મતને સાવ આમ ખંખેરી ના નાખ. અરે દરેક શાકના જુદા જુદા આકાર, સ્પર્શ, ઉષ્મા એ બધું હોય છે. એ તો જાણવા સમજવા પડે ને પહેલા. હવે સર એક વાત કહો, તમને આજથી પહેલા ક્યારેય કોઈએ લપ્યા કીધા છે? તારી આંટીએ એ લપ્યો કહેતી હતી, પણ હવે મારા કર્ણ પટલના જાડિયાને કારણે એને પછી એ કહેવાનું બંધ કરી દીધું. હા, પણ જો તને ખરેખર વાંધો ના હોય તો હું જરાક આ સમારવાની પ્રક્રિયા વિશે સમજાવું કંઈક. હા હા સર, તો શું હતું? સમારવાની ક્રિયા? ક્રિયા નહીં, પ્રક્રિયા. પ્રક્રિયા. સમારવાની પ્રક્રિયા બહુ અદ્ભુત પ્રક્રિયા છે. હા જો, દરેક શાકભાજીના જુદા જુદા આકાર હોય છે. હા, એના ટેક્સચર, પોત અલગ અલગ હોય છે. હું તને ઉદાહરણ સાથે સમજાવું. જેમ કે ગવાર, એને ઊભો ન સમારાય,
પરવળ એને ગોળ ના સમારાય, પણ ભીંડા એને ઊભા ને ગોળ બંને સમારી શકો. હા સર, પણ હવે રોજની ઉતાવળ માથાકૂટમાં આ બધી લપમાં થોડી પડવાનું સર. પડવાનું નહીં, કરવાનું. કરવાનું. હા, કરવાનું, સમારવાનું. અરે તું વિચાર કર, એક જ શાકભાજી પણ એના દરેક અંગનો સ્પર્શ કેવો અલગ અલગ. જેમ કે આ ગાજરની રૂંવાટી જોઈ લે, આ ટામેટા જોઈ લે, એ કેટલા પોચા છે, લીસા છે, જ્યારે ગાજર કેટલા વૃક્ષ છે, અમુક શાક કર્કશ હોય છે. આ બધાનો અલગ અલગ સ્પર્શ, એની અલગ અલગ ઉષ્મા. હા, આ બધું તો આપણે માણવું પડે ને. હા, પણ આ બધું નવું આવ્યું હે ને? ના ના, છે તો જૂનું જ. તમે પહેલી વાર અનુભવી રહ્યા છો એટલે નવું લાગે છે. પણ બાકી જરૂરી બહુ છે આ. દરેક શાકની અલગ પ્રકારની રીત હોય છે. એને આપણે માણતા જઈએ, પછી એને સમારતા જઈએ, તો માણવાનો, સમારવાનો આ બંનેનો કેટલો કેટલો આનંદ આવે એ તો વિચાર કર બાલિકે. હે? તો સર, હવે મને એક ચપ્પુ આપો, થોડું હું સમારું, થોડું તમે સમારો અને આપણે સજાવીએ. હા 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 હા, વાહ. હા, સજાવવું. તમે એને શું કહો છો આજકાલ? ગાર્નિશિંગ કરવું. ગાર્નિશિંગ કરવું પડે ને. તો ચાલો, આ રહી, આ જો અંજારની છરી છે. ચાલો. અરે વાહ સર, આ છરી તો બહુ સુંદર છે. એની ભાત, એની પકડ અને શાક પર કેવી રીતે ચલાવાય? હવે તને મારા સ્પર્શ શાસ્ત્રનો મહિમા સમજાઈ રહ્યો છે ને બાલિકે? હે? હવે મારા કથયિત્વનો અર્થ તું સમજી રહી છું. હા, તો આ તો વાત છે. હા, તું હજુ સમાર સમાર. હા, ચાલ ચાલ ચાલ. અને પછી હું તને છે ને બહુ સરસ રસપૂર્ણ વાતો કહીશ જમતા બીજી. હા, કેવી રીતે જમાય, એનો સ્વાદ કેવી રીતે માણવો, એ બધા અંગે હું સરસ સરસ વાતો કહીશ તને. પણ ત્યાં સુધી તું મને એ જણાવ કે તું તારો પેલો પ્રકલ્પ જેની વાત કરી રહી છું તે કયો છે? હમ. હા. અચ્છા, તો શું છે આ તારો અંગત પર્સનલ પ્રકલ્પ? હું કઈ સમજુ નહીં. સર, મમ્મી છે મારો પર્સનલ પ્રોજેક્ટ. અને અમે નહોતા જ સમજ્યા મમ્મીને. હજી નથી સમજતા. એણે મારા પરિવાર માટે, મારા દાદા દાદી, નાના નાની માટે જે કર્યું એ ભૂલાયું નથી. એણે એની જાત કસી નાખી અમારા બધા પાસે. એટલે મને એના ચરિત્રને નિરૂપવામાં રસ પડ્યો. મને થયું કે એનું ચરિત્ર લખું. પણ મૂળદર્શી કે એક પક્ષી નહીં, એના બધા રંગા લે. ભલે ધૂંધળું કે ભૂખરું આવે, ભલે એના દોષો પણ આવે, ભલે એના ગુણ ખાલી એક પક્ષી કે ગુણદર્શી નહીં, એના બધા રંગા લેખું. ભલે ધૂંધળું કે ભૂખરું આવે, ભલે એના દોષો પણ આવે. ને એટલે મેં એની સખીઓ, સહકર્મચારીઓની મુલાકાત લઈ લીધી છે સર. છેલ્લા રાખ્યા છે તમને માળાના મેરની જેમ. ને એટલે તમારી સાથેની આ મુલાકાત દરમિયાન કેટલુંક જાણવા, ઉકેલવા આવી છું સર. એટલે કે તું તારી મમ્મીના અધ્યાપકનો વિધિવત ઇન્ટરવ્યુ લેવા આવી છું, એમ કે ને? હા, ને મને આપણી વાતો પરથી જ કેટલુંક મળશે, પકડાશે, સમજાશે. ઠીક છે, તો હું આ બનાવું ત્યાં સુધી તું કંઈક કર. કંઈક વાંચ અહીંથી લેવું હોય તો, અથવા તમે કરો છો એવું કંઈક કર. સર, મોબાઈલ મંતર. હું મારી મમ્મીની પર્સનલ ડાયરી લઈને આવી છું. એ જ વાંચીશ. શું? ડાયરી સર. તારી મમ્મીએ ડાયરી લખી છે એમ? હા, થોડા ટુકડા. ક્યાંક કોઈ વાર્તા કે ઘટના કે પછી કોઈ સંવાદો, કોઈ કાવ્ય પંક્તિઓ. એટલે બસ હું એ જ વાંચીશ. ઠીક છે, તો તારા માટે તો હવે સરળ થઈ ગયું ને ડાયરી છે એટલે? ના સર, વધારે ગૂંચવાશે. ને એ જ સમયે મને તમારી જરૂર વધારે પડશે.
બેસ. થોડીક જ વારમાં ખીચડી તૈયાર થઈ જાય પછી આપણે સાથે બેસી અને ચર્ચા કરીએ અને લખીએ. ખીચડી હવે તૈયાર છે. ગોઠવવાનું નહીં બાલિકા, સજાવવાનું, શણગારવાનું. હવે આટલું ખાવું એમાંય સર? અરે આ ખાવા શબ્દ સામે તો મને ખાસો વાંધો છે. આ કઈ આમ જેમ તેમ પતાવી નાખવાની ક્રિયા નથી. અરે લગન પહેલા તો કોલેજ જવાની ઉતાવળ હોય, મમ્મીને નવરાશ ના હોય, એટલે અમે તો જલ્દી ખાઈને ખંખેરીને ચાલતા થતા. હા, પણ આ છે ને ભોજન, એનો તો એક રીતસરનો કાર્યક્રમ કરવાનો હોય. વાનગી ભલે એક કે બે રાખીએ, પણ એને માણવાની, શાંતિથી બેસીને આરોગવાની, મમણાવવાની. પણ સર, હા. મારી ટ્રેન છે તો મેં તમને કીધું જ છે ને. નહીં ચૂકી જાય. બેસ, મેં ધ્યાન રાખ્યું જ છે. વાર છે તારે હજી ઘણી. તું ચમચી લઈશ? આ તો ચમચો છે, તો હું તો ચમચી વગર જ ખાઈશ આજથી. હાથ ગંદા ને ચીકણા ના થાય? મારે તો જોઈએ જ. એટલે ક્યારેક એક કરતા વધારે, એટલે જેટલી ને જેવી આઈટમો. પણ હું તો આજથી જ ખાવાનું પસંદ કરું છું. 1 મિનિટ, જો આ તારા માટે મેં સ્પેશિયલ બનાવીને રાખ્યું છે. કેવી અદ્ભુત વાનગી છે, કેવી એની આકૃતિ જો કેવી રમણીય છે. જો આ તો આખા ભરેલા મરચાનું ભજીયું છે, મને બહુ ભાવે છે. તો ખા. મેં તો ખાઈ લીધું છે, આ તારા માટે છે. ખા અને કે હવે. સર, આ મરચાનું ભજીયું નથી લાગતું. એટલે સ્વાદ કંઈક અલગ છે, થોડું કડુચું ને ખાટું મીઠું. શેનું ભજીયું છે આ? ન પકડાયું? ભરેલા કારેલાનું. કારેલાનું ભજીયું? હા, તો પહેલા તો ખાઈ ગઈ હસતા હસતા, હવે કેમ મોઢું બગાડે જ નામ સાંભળી? અરે ભરેલા કારેલાનું ભજીયું છે. અરે આની તો મજા છે. જો તને ખબર પડી? તે શું કર્યું? ઉપરથી એને જોયું. તું તારી મમ્મીનું ચરિત્ર લખવા આવીશું ને બાલિકે, તો એ ઉપરનું નહીં ચાલે. છેક અંદર સુધી ઉતરવું પડશે. એટલે જ તો આવી છું સર તમારી પાસે. કારેલાનું ભજીયું કેવી રીતે બનાવો છો? એટલે છાલ કાઢીને ભરો છો શું એમાં? ફીલ શું કરો છો એમાં બાલિકે? આ ફિલિંગ અને ફીલિંગ એનો મુદ્દો બહુ સંકુલ એટલે કે કોમ્પ્લેક્સ છે. જરા ધ્યાનથી સમજજો. હવે વાતને ગૂંચવો નહીં ને સર? હું તો છે ને એમ આખા કોળાના ભજીયા બનાવવા માંગુ છું. આ તો બને જ ને, કેમ ના બને? પ્રયોગ તો થાય જ ને. આમ પણ કોઈ પણ વાનગી એ પ્રયોગનું જ તો પરિણામ છે. હા, પણ હવે આ હાથમાં ભજીયા પર આવો ને. એની પર આવી ચાલો. એની હું તને સરસ વાત કહું. આ ભજીયામાં તો સૌથી પહેલા શું કર્યું? એને જોયું કેવો છે એનો આકાર? માણ્યો? આકારની મજા ખરી કે નહીં? હા, આકારની તો મજા હોય જ છે. રોટલી આડી આવડી કે વાંકી ચૂકી ના જ ચાલે. હા, એવી રીતે જ. તો જો હવે ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલા તે આ ભજીયાને જોયું, એનો આકાર જોયો, એનો સ્પર્શ કર્યો. કેવો સ્પર્શ છે? પહેલા તો આકારનો, એના રંગનો આનંદ માણવાનો, એટલે કે આંખનો આનંદ. પછી એને સ્પર્શ કરવાનો. એ કેવું છે? લીસું છે, કડક છે, કરકરું છે, કેવું છે? એટલે એના સ્પર્શનો આનંદ માણવાનો. ત્યારબાદ એને ઘ્રાણેન્દ્રિય પાસે લઈ જવાનું અને સુગંધનો આનંદ માણવાનો. પછી એને જ્યારે આપણે તોડીએ ત્યારે એના નાદનો આનંદ માણવાનો, એટલે કે આપણા કાન પણ આનંદિત થશે બાલિકે. પછી એને આપણે જીભના ટેરવા સુધી લઈ જઈએ, પણ એ પહેલા તો એનો સ્પર્શ થશે હોઠને અને જીવાગ્રને, એટલે કે એના સ્વાદનો આનંદ માણીશું. અને એ ભજીયું ખાધા પછી એનો રસ એ આપણે જીવાગ્રથી જીવા મૂળ સુધી કેવો પે છે એ જોવાનું. આ બધાનું પૃથ્થકરણ કરતા જવાનું સાથે સાથે. હવે આપણા મનની અંદર પણ એ ઇન્દ્રિયો સક્રિય થવા માંડી છે, જે આ સ્વાદને, જે આનંદને માણવા માંગે છે અને લાળની ઝરવા માંડી છે. હવે આ ખાધા પછી ધારો કે તમને ઓડકાર આવે તો એનો પણ નાદ, સ્વાદ અને સુગંધ માણવાના, એને છોડવાના નહીં.
એટલે કે બાલિકે આરોગવું એટલે માત્ર તનથી આરોગવું નહીં, આરોગવું એટલે તો આંતર ચેતનાથી આનંદ માણો, અંદરથી આરોગવું, તન મન એમાં રમમાણ થઈ જાય તો જ આનંદ માણી શકાય બાલિકે. હે તું મને આમાં પલક કેમ જોઈ રહી છે? અનુભવી રહી છું સર તમને, જાણે તમને માણી રહી છું. હું ખાલી સાંભળતી નથી, હું જાણે તમને મારી અંદર ઉતારી રહી છું. તો હવે ભોજન પ્રવૃત્ત થાવ. આમાં મન પરોવો, મુગ્ધ આમાં બનો, મગ્ન આમાં બનો. તારી મમ્મી આ જ રીતે મગ્ન બની જતી. હા, મારી ટ્રેન છે તો મેં તમને કીધું જ છે ને. નહીં ટૂંકી જાય, મેં ધ્યાન રાખ્યું છે, ડોન્ટ વરી. એટલે જ મેં અત્યારે ચમચી લીધી છે, તો જ ઉતાવળ થશે. આને વધારે સમજાવવું પડશે. જો મને એક વાત કે પાણીપુરી ચમચીથી ખાઈ શકાય કે નહીં? હે? ના, જરાય નહીં, ક્યારેય ના ખવાય. બિલકુલ ના ખવાય, નહીંતર એનો નાદ, સ્વાદ, ગંધ, સુગંધ એ બધું આપણે ક્યાંથી માણી શકીએ? હા, અરે પાણીપુરી મોઢામાં મૂકી હોય તો એ ગોહોટ પાસેથી એનું પાણી નીચે ઉતરે અને આપણા વસ્ત્રો પલાળે, એની કેવી મજા. શ્રીખંડનો લચકો તરતીનીથી લઈએ અને એને ચાટીએ, એની કેવી મજા. લાડુનો ટુકડો હાથથી કરીએ, શીરાના લીસા ગોળવાને આમ હથેળીમાં રમાડીએ અને દાળ ભાતનો આમ સબડકો બોલાવીને ખાઈએ. કેવો નિર્વિકલ્પ નિરામય આનંદ. તું ક્યાં ખોવાઈ ગઈ બાલિકે? સર, હું આમ ખોવાવા જ માંડી છું. તો હવે ચવાવા માંડો, ચવાવા માંડો, નહીતર હા સર, હવે થોડું મને મારી મમ્મી વિશે કહો. એ ક્યારથી આવી તમારા પરિચયમાં? મારી વિદ્યાર્થીની નહોતી બની ત્યારથી. એ રહેતી હતી મારા ઘરની નજીક, ભણતી હતી સ્કૂલમાં. મારી પત્નીને આવી નાની નાની સખીઓ વાતો કરવા માટે ખૂબ ગમે, એટલે એ આવતી મારા ઘરે. કોલેજમાં તો પછી આવી તારી મમ્મી. તો એને ઘરેથી તત્વજ્ઞાનનો વિષય લેવા તો ના પાડેલી ને? મેં એને એવું જ કહેલું કે જે વિષય ગમતો હોય, સરળ લાગતો હોય એ વિષય લે. કોઈ પણ વિષયમાં સંશોધન કાર્ય અને સઘન અભ્યાસ શક્ય છે જ. અને એ પણ પાછી ગોલ્ડ મેડલિસ્ટ થઈ. પણ એને માર્ગમાં વિઘ્નો બહુ નડ્યા. એમ? કયા? એ વય હોય છે મુગ્ધતાની, વિજાતીય આકર્ષણની. તારી મમ્મીને પણ એક વિજાતીય આકર્ષણ થઈ ગયેલું. હોય એવું તો. એ તો કોલેજ કાળની બે ઘડીની ગમત હોય. અમે આવું ફ્લર્ટિંગ કરી લેતા. પણ તારી મમ્મી જરાક વધારે ખેંચાયેલી. કહું ને તને, એટલે તું ચરિત્ર લખવા જઈ રહી છું તો થોડું શ્વેત શ્યામ, થોડું ભૂખરું અને આ થોડું ધૂસર. તારી મમ્મી પોતાના સહ અધ્યાયી સાથે 4-5 દિવસ માટે ક્યાંક ગુમ થઈ ગયેલી. અરે વાહ, મમ્મી તો સાહસિક નીકળી. પણ સાહસ નીવડ્યું નિષ્ફળ ને તારી મમ્મી ઘેર પાછી આવી. હા સર, ઘણા સાહસો આપણે નિષ્ફળ જવા માટે જ કરવાના હોય છે. પણ પછી તારા મમ્મીના ઘરવાળાઓએ પણ એના લગ્ન બીજે કરાવીને કુલડીમાં ગોળ ભાંગી નાખ્યો. એટલે એને પરણાવી તો મારા અત્યારના પિતા સાથે જ ને? હા, ખરો એ બિચારો ભાવુક ભોળો યુવાન માનીએ ગયો. હા, પપ્પા ભાવુક તો ખરા. મમ્મીની બધી જ પ્રવૃત્તિમાં ભરપૂર રસ લે. અરે એને પીએચડી પૂરું કરાવવા માટે તો અત્યંત ઉત્સાહી. પણ તારી મમ્મીને જ કંઈક અલગ પ્રકારનો પ્રમાદ વળગ્યો હતો. એની સજ્જતા ઓછી નહોતી, પણ વૃત્તિ સાથ નથી આપી રહી. ખબર નહીં કેમ, પણ કેમ કે કહું સર, કહું કે એટલે તમને ખોટું કે અજુગતું તો નહીં લાગે ને? મને શું કામ ખોટું લાગે? એટલે ખોટું ના લાગે તો કદાચ ગુસ્સો આવે. વાત કંઈક
છે સર. હવે તો કે જ. મારી મમ્મી તમારા પ્રેમમાં હતી. સર, તમને કહું છું, મારી મમ્મી તમારા પ્રેમમાં હતી. એ પેલા યુવક સાથે ભાગી ગઈ ને એની પહેલાની તમારા પ્રેમમાં હતી. હતી ને હજી છે જ. એ ચાહે છે માત્ર તમને ને તમને જ. નાટકનો બીજો અંક આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રસ્તુત છે ઓમ કમ્યુનિકેશન આયોજિત સતીશ વ્યાસ લિખિત નાટક મન મગન હુઆ, અંક બીજો અને છેલ્લો. હેલો, કોણ? નીલિમા? અરે ક્યાં ખોઈ ગઈ હતી? કેટલા દિવસે ફોન કર્યો? શું? અભિનંદન અભિનંદન, છેવટે તે મેળ પાડ્યો ખરો. સરસ સરસ. શું કરે છે મહોદય? ઇન્ડસ્ટ્રીયલિસ્ટ? વાહ વાહ. હે, કાર છે ને બંગલો? તો બમણા અભિનંદન. સરસ સરસ. આમ પણ તારે બીજું જોઈતું તો શું? તારી જોડે શોભે એવા તો છે ને? વોટ્સએપ પર ફોટો મોકલે છે, સારું સારું જોઈ લઈશ. જો કે હેન્ડસમ તો હશે જ. હું તને ઓળખું ને, તું કઈ આમ ગમે તેવો પસંદ ના કરે, તને ગમે તેવો પસંદ કરે. હા હા હા, છોકરાઓ બંને મજામાં. તું તો જાણે જ છે ને, મેં એ રીતે જ એમની સાથે જોડાવાનું નક્કી કરેલું. હા, શોભે અરે ફરે. પેલું છે ને પેલી પંક્તિમાં, ફરે ચરે રતિ કરે ગર્ભને ભરે અવતરે ને મરે. ના ના, અરે મૂળ પંક્તિમાં તો ગર્ભને ધરે છે, પણ આપણે તો ગર્ભને ભરે. શું 2 વાર તો ભરાયું, હવે તારો વારો. સર સર મજામાં એટલે મજામાં જ હશે. એમના મૂડની ખબર જ નથી પડવા દેતા ને. અરે બોલતા હોય ત્યારે તો એવું લાગે કે એક પછી એક દ્રાક્ષ ટપકી રહી હોય. અરે હું સતત રાહ જોઉં એમના દ્રાક્ષા પાકની. પણ તને ખબર છે, 1 કલાક ફોન ચાલે ને એમાં 50 મિનિટ હું બોલ્યો, માત્ર 10 મિનિટ સર બોલે. પૂછી એટલું જ બોલે. હજી ચાહું છું એમને. તું તો નાનપણથી જાણે છે, એક પક્ષી તો એક પક્ષી. એમની એ ભાવભીની આંખો, મધુજર સ્વર અને એમનું હૂંફાળું સાનિધ્ય, એનાથી તો હું ભરચક છું. હા હા છે જ, પરિવાર અને વર્જી બંને છે, પણ મૂળાધાર તો એકલા સર જ. હા તો હા સારું સાંભળ, મારે છે ને બહાર જવાનું મોડું થાય છે, હું તને હમણાં જ ફોન કરું. હા હા. એ ફોન સાંભળ્યા પછી મને મારી મમ્મી માટે આ બહુ મોટું આશ્ચર્ય થયું. મને થયું કે આ મૂલાધારને તો મારે મળવું જ રહ્યું. હું સીધી તમને મળવા આવી શકી હોત, પણ મારે ખાતરી કરવી હતી કે મારી ત્યાગ મૂર્તિ મમ્મી આટલી રાગ મૂર્તિ કેવી રીતે બની ગઈ. ને એક દિવસ એની એક ડાયરી મારા હાથમાં આવી. મેં હંમેશા જોયેલું કે મમ્મી કંઈક લખતી. મને હતું કે એના સ્ટુડન્ટ્સ માટે નોટ્સ લખતી હશે, પણ જ્યારે મેં વાંચ્યું ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ડાયરી, કોની છે ડાયરી?
મારે ક્યાં પીએચડી જલ્દી પૂરું કરવું છે. મારે તો સરનો સંગાત જોઈએ. સરને બતાવવા જવું પડે તો ગમે. એમની સાથે વાત કરતા ભીતર જે શેરડો પડે છે એટલો તો રોમાંચક પરિતૃપ્ત કરનારો હોય છે કે વારંવાર જવું પડે. ને એમણે સુધારીને આપેલું ભૂલી જવાય. ને ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. ના ગણો નહીં, ફરી માણો. ગ્રીષ્મા, એ ડાયરી છોડ. અરે મમ્મી, હું તો આ બધું ગોઠવતી હતી એમાં હાથમાં આવી ગઈ. મારી ડાયરી છે. વાંધો નહીં, હું ગોઠવી દઈશ, મને આપી દે. શું લખે છે એમાં? ડાયરી કોઈની પણ હોય, અંગત કહેવાય, બીજાથી ન વંચાય, લાવ આપી દે. હું ક્યાં અન્ય છું મમ્મી? હું તો તારી છોકરી જ છું ને. છોકરી હોય કે પતિ હોય, ના વંચાય એટલે ના વંચાય, લાવ ને. એવું શું લખે છે તું એમાં ખાનગી? ઘણું બધું છે, આમ ગાંડું ગેલું તુક્કા તરંગા જેવું. તો અમને મજા પડશે. અરે અમને ખબર પડે કે અમારી મમ્મી કેવું કેવું કલ્પી શકે છે. અમને કંઈક નવું શીખવા મળશે મમ્મી. તારે એ બધું શીખવાની જરૂર નથી, ડાયરી આપી દે. હા મમ્મી, પણ હું વાંચીને તું કહીશ હું તને શાંતિથી કહું છું, એકવારમાં આપી દે, મને ડાયરી આપી દે. હું કહીશ ત્યાં મૂકી દઈશ મમ્મી. જો, અરે વાંચ. મને ડાયરી આપ. હાથ છોડ. ડાયરી મારો હાથ છોડ. ડાયરી મમ્મી, છોડ. મૂકે છે, ડાયરી છોડે છે, મને શું છોડ. કરે છે? આ ડાયરી તારાથી તો શું, બીજા કોઈનાથી ના અડાય. ખબરદાર જો આજ પછી મારી ડાયરી અડી છે તો ભૂલથી પણ નહીં અડતી. એવું શું છે એ ડાયરીમાં? શું છે એવું? પણ છેવટે તો મેં એ ડાયરી શોધી જ કાઢી છે. મારે જાણવું તું મારી મમ્મી વિશે. મારે ઓળખવી હતી મારી જન્મદાત્રી. સર, એ જ્યારે તમને એનું લખાણ બતાવવા આવતી ત્યારે તમને શું કહેતી? અને તમે એને કંઈક સુધારી આપો પછી એના મનોભાવ કેવા હોતા હતા? થોડી સ્પષ્ટતા કરો ને સર. હજી એનું એ જ રીમાં. એનું એ જ થઈને રહે છે સર. એટલે મને મારું જ યોગ્ય લાગે છે એમ સર. તું કઈ સાંભળતી જ નથી ને પણ. હા? તું અહીં હોય ત્યારે તારું ધ્યાન અહીંયા ક્યાં હોય છે? વર અને બાળકોમાં હોય છે ને? સર, એ લોકો એવા તો વ્યસ્ત રાખે છે પણ બે વાલકુડા છે. બાળકો કોને ના ગમે બાલિકો? પણ આવું કાર્ય કરતા હોઈએ ત્યારે થોડા એમને ભૂલી જવાના. પ્રયત્ન કરું છું સર, નથી ભૂલાતા. અને તારા મરજી? એ તો બહુ પ્રોત્સાહન આપે. મેં કઈ ગરબડિયું લખ્યું હોય ને તો સુધારીને પણ આપે. આ અક્ષર એના જ છે સર. અને સર, હું લખતી હોઉં ને તો મારા માટે મસ્ત બ્લેક કોફી પણ બનાવી આપે. એ નથી પીતા એટલે કોફી નથી પીતા, બાકી બાળકો તો એ જ છે ને. એટલે બાળકોના પિતા તો એ જ છે, કોફી નથી પીતા. હવે સર, એ મારું આટલું બધું ધ્યાન રાખતા હોય તો મારે પણ થોડુંક ધ્યાન તો રાખવું જ જોઈએ ને. એટલે રાખું. એ સવારે ઉઠે ને એટલે એમના માટે ટિફિન બનાવી દઉં, કપડાં કાઢી આપું, નવો ટુવાલ મૂકી દઉં બાજુમાં. સૂટ બૂટ ટાઈ એ બધાનું મેચિંગ એ ના રાખે, મેચિંગનું ધ્યાન જરાય ના રાખે, પણ હું રાખું સર. મેચિંગનું પૂરેપૂરું ધ્યાન રાખું. એ તો ક્યારેક સૂટની નીચે ચપ્પલ પહેરીને જતા રહે, હું રોકી લઉં, બૂટ પહેરવું. મેચિંગનું પૂરેપૂરું ધ્યાન રાખું. એમની કાળજી રાખવાનો પ્રયત્ન કરું સર. તો એમની સાથે આ લખાણની પણ કાળજી રાખતા હો તો બાલિકે? સર, બાલિકે તમારું આ સંબોધન, આ સ્વર મને કઈ કેટલું ભૂલાઈ દે છે. વિદ્યા અભ્યાસમાં આવા વેવલા વેડા નહીં ચાલે રીમાં. તને ખબર છે ને કે તને આ એક્સટેન્શન માત્ર આ મહિલા વર્ષ નિમિત્તે મળ્યું છે. જો આ ન મળ્યું હોત તો હાથ ઘસતી રહી ગઈ હોત તું.
પીએચડી થઈ રહ્યું અત્યારે. આ તકનો લાભ લો બાલિકે, અને છેલ્લી તક માન. છેલ્લી તક માન. હા, ને પછી મમ્મીએ નથી જોયા રાત કે દિવસ. અમે એને ફ્રી રાખી, એને ઘરમાં કોઈ જ કામ ના કરવા દીધું. ક્યારેક એ લખતા લખતા થાકી જાય તો હું કે પપ્પા શ્રુત લેખન કરીએ. તમને ખબર છે સર, જે દિવસેનો વાયવા પત્યો એ દિવસે ઘરે આવી. ઘરે આવીને એના પર્સમાંથી તમારો ફોટો કાઢ્યો. એટલું જ નહીં, તમારા ફોટોની પાસે એની થીસીસ મૂકી, એની ઉપર 2 ફૂલ ને તુલસી પત્ર ચડાવી. અમને એની આ ગુરુ ભક્તિ જોઈને આશ્ચર્ય ઘણું થયેલું, પણ નવાઈ નથી લાગી. વોટ? થીસીસ? યુ મીન પતી ગયું. પતી ગયું? પીએચડી પતી ગયું? મમ્મી કમ ઓન, સ્ટેન્ડ અપ, ઇટ્સ ટાઈમ ટુ સેલિબ્રેટ. મમ્મી શું કરે છે? હા. ચલ 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 આપણે હોટલમાં જઈએ, હોટલમાં જઈએ. શાંતિ રાખ. મમ્મી આ બહુ મોટી વાત છે. 10 વર્ષ પછી તારું પીએચડી પત્યું છે. ચલ ચલ સેલિબ્રેશન કરીએ મમ્મી, હોટલ જઈએ. ના ના આપણી ફેવરેટ મિકાસા હોટલ. ના ના, મને આજે બહુ જ થાક લાગ્યો છે. મમ્મી નથી શું જવું. આવું કરે છે? તારું પીએચડી પૂરું થયું છે, આપણે જઈએ. જઈએ જઈએ જઈએ. હા હા, તો કાલે જઈએ. સરને પણ લઈ જઈશું. સર? હા એટલે સર તો હોય જ ને. હા, તારું પીએચડી એમણે જ પતાવ્યું છે તો એમને પણ લઈ જઈએ. પણ કાલે પપ્પા બહારગામ જાય છે ને. એ ચાલશે. ચાલશે? એટલે એ ચાલશે, પણ કાલનો દિવસ આપણે ના ગુમાવાય. કાલે સરની બર્થડે છે. આ તક કઈ રીતના ગુમાવાય? એટલે આપણે કાલે જ જઈશું. જો કાલે ફાઇનલ તું, હું અને સર. ઓકે, હું હમણાં જ સરને ફોન કરી દઉં છું. કાલનું ફાઇનલ ડન. અને હું હમણાં જ જલ્દી પહોંચી જાઉં છું. મમ્મી! હા હા, કાલનું ફાઇનલ. અરે મમ્મી! સર, એક ભાવ હતો મારો, એટલે માત્ર મારો નહીં, મારી દીકરી અને વર્જી સુદ્ધાનો. સર, આ ભેટ તમારે સ્વીકારવી જ પડશે. બિલકુલ નહીં બાલિકા. હું ભેટ ક્યારેય સ્વીકારતો નથી, એ મારો સિદ્ધાંત છે. તે કહ્યું કે હોટલમાં જમવા જઈએ, મેં માન્ય રાખ્યું. તે મારી ગમતી વાનગીઓનો ઓર્ડર આપ્યો, એ મેં નોંધ્યું, મને ગમ્યું પણ ખરું. તે કહ્યું કે લેવા મૂકવા તું જ આવીશ, એ પણ મેં માન્ય રાખ્યું. પણ ભેટ તો નહીં. તારી દીકરીને આપ. સર, સૂટનું કાપડ છે આ. આ તો શું થઈ? હમણાં તો છે ને, બહેનો પુરુષોના પરિધાનને બહુ સહજ સ્વીકારી રહી છે. તો હા, પણ તારા માટે નથી કહેતો. અરે આપણા જામાતા ઇક્ષ્વાકુ કુમાર, એમના માટે કહું છું. આ સૂટનો રંગ તો જો, એમને બહુ જામશે, બહુ સરસ લાગશે. હા, એમને ગમે છે, એ પહેરે છે. લાવ મમ્મી, સર, આ ભેટ હું રાખી લઉં, હું જ સ્વીકારી લઉં. તારા સર તો ભારે જિદ્દી નીકળ્યા મમ્મી. જિદ્દી નહીં, સિદ્ધાંત પ્રિય હોય, આગ્રહી અને સંયમી છે. આવજો સર. આવજે ગ્રીષ્મા, આવજે. એ દિવસે મેં મમ્મીનું ઉતરી ગયેલું, પડી ગયેલું મુખ નિરખી લીધેલું સર. મને લાગ્યું કે ત્યારે મમ્મી થાકેલી હશે એટલે એવું થયું. પણ મને પાછળથી ખબર પડી કે એ ભેટ એના ખાસ સર માટે જ હતી. આજે સર, હું એક ભયાનક અકલ્પ્ય એવો પ્રશ્ન પૂછવા આવી છું સર. પૂછ. તારી મમ્મીના અધ્યાપકે આજ સુધીમાં કેટલા ઇન્ટરવ્યુ આપ્યા છે, અને એ પણ નિર્ભીક થઈ.
જે પૂછવું હોય પૂછ, પણ શરત એક જ છે, નિર્ભીક થઈને પૂછજે. તમે આજ સુધી ક્યારેય મમ્મી સાથે પ્રશ્નને અધૂરો મૂકીને જ તે પૂરો કરી દીધો છે બારીકે. હવે પૂરો કર. તમે કોઈ દિવસ હોટેલમાં કે ક્યાંય મમ્મીને લઈને પૂછ. આટલી અચકાય છે કે? પૂછ, નિર્ભીક થઈને પૂછ. ડર લાગે છે સર તમારો ને આ પ્રશ્નનો એમાંથી મળનારા સંભવિત અસંભવિત જવાબનો ડર લાગે છે સર. મારું અભય વચન છે, તારા કોઈ પણ પ્રશ્નથી ના હું ક્રુદ્ધ થઈશ, ના દુઃખી. પૂછ. તમે આજ સુધી ક્યારેય પણ મમ્મી સાથે શરીર આઈ મીન એડલ્ટરી મને હતું જ કે આવો જ કોઈ પ્રશ્ન હશે એટલે જ સંકોચાઈ રહી છે. તમને જ નહીં સર, મેં મમ્મીને પણ આ પૂછ્યું હતું અને એની સાથે તો મેં તને ના પાડી હતી ને આ ડાયરી અડવાની. તોય અડી જ અડીએ ખરી ને વાંચીએ ખરી. શું શું વાંચ્યું તે એમાંથી? એ જ કે જે તે લખ્યું છે મમ્મી, તે તો અમને આજ સુધી છેતર્યા છે. શું? અમને એમ કે તું અમારી ભરપૂર કાળજી લે છે, પણ ના, એની પાછળ તારું આ બીજું રૂપ જ કામ કરતું હતું. અરે તે મારા સીધા બોડા બોડા પપ્પાને છેતર્યા છે. તને શરમ ના આવી? તને શરમ ના આવી આટલા પ્રેમાળ પતિનો વિશ્વાસઘાત કરતા? અમે આજ સુધી આ ઘરમાં રહેતા એક પરપુરુષને પપ્પા કહેતા હતા. તું માં છે કે છીનાણ? તને મમ્મી કહેતા શરમ આવે? શું છે આ? લે, શું છે? તારી ડિલિવરી વખતની ફાઇલ છે. મને ખબર નથી કે મારે એક દિવસ આવી સાબિતી પણ આપવી પડશે. એમાં તારો ડીએનએ રિપોર્ટ છે, એ વાંચી લે પાછળ. હોસ્પિટલે કરાવ્યો છે એવું એમાં દર્શાવાયું છે, પણ એ હકીકત નથી. તને કહું, સાંભળી શકીશ? આ રિપોર્ટ હોસ્પિટલે જરૂર કરાવ્યો છે, પણ એના રૂટીન તરીકે નહીં. તારા પપ્પાના વહેમે આ રિપોર્ટ થયો છે. આજે જેમ તું વહેમાઈ છે ને, એમ એ પણ વહેમાયા હતા. એ ખાતરી કરવા રિપોર્ટ કરાવ્યો કે તું એમનું સંતાન છે કે નહીં. મારી જાણ બહાર આ રિપોર્ટ કરાવ્યો.
ભોળા બા સીધા સાદા એવા તારા પપ્પા કેટલા ચતુર અને વંચક હતા અને મને બહુ મોડી ખબર પડી બેટા. મમ્મી બહુ મોડી ખબર પડી. મમ્મી તો તે પપ્પા સાથે ઝઘડો કેમ ના કર્યો? આપણે જ્યારે સાચા હોઈએ ને તો સામેવાળાને ખુલ્લા પાડીને એમને ભોઠા ન પાડે. આ પણ મને સરે જ શીખવ્યું એટલે મેં કઈ ના કર્યું. કઈ ના કર્યું. જો તને ખાતરી થઈ જ ગઈ હતી તો પછી આ પ્રશ્ન પૂછવા અહીં કેમ આવી? મેં પૂછ્યું એ શંકા તો છે જ સર. સંતાન ભલે હું મારા પિતાનું, પણ એનાથી તમારા બંનેના સંબંધની શક્યતા સમાપ્ત નથી થતી. કેમ્પસમાં તમારા બંનેના અફેર વિશે અફવાઓ ચાલતી. હું આ ખાડે કાન કરતી કે આવું તો આપણે કેટલાય વિશે સાંભળ્યું હોય, પણ આપણને સંબંધની ગરિમાની જાણ હોય, પણ તોય ક્યારેક મન ખાટું થઈ જતું, સાશંક થઈ જતું. અને મારા માટે ક્રૂર. મારા ચારિત્ર વિશે તને કેવા કેવા વિચારો આવ્યા છે નહીં કૃષ્ણ? હા સર, મને થતું કે તમારા પત્ની તો ક્યારનાય અવસાન પામ્યા છે, તો એકલા એવા કદાચ તમે ક્યારેય એક જોરદાર તમાચો આ વાત ઉપર અત્યારે જ તને મારી શકું એમ છું. સાંભળ. હા, તારી પત્નીના ગુજરી ગયા પછી તારી મમ્મી આવી હતી. એ દિવસે મને મળવા આવો સર. સર આવું તો એ જ દિવસે હતું, પણ પગ ના ઉપડ્યો એટલે આજે આવ્યો. ગમ્યું તું આવી એ ગમ્યું. સર બહુ એકલું લાગતું હશે ને? એકલું અને શૂન્ય. એ હતી ત્યાં સુધી ઘર ભરેલું હતું. હવે ઘર ખાવા દોડે છે. હું જાણું છું કે બે જણ સાથે જાય એવું તો શક્ય બનવાનું જ નથી. કોઈ એકે તો પાછળ રહી જ જવાનું છે સ્મૃતિવનની સંભાળ લેવા માટે. સ્વાસ્થ્ય, ભય, વ્યસ્તતા એ બધાના લીધે ભૂલી ગઈ કે પણ જ્યારે એ સ્મૃતિવનના મીઠા પાંદડાનો ચરચરાટ થાય બધું યાદ લાગ્યું.
બનાવીશ ને પછી જમીશ. આમ તો 2 દિવસથી આડોશી પાડોશી આપી જાય છે, આજે ના પાડી. સર હું ખીચડી બનાવીને લાવી છું, ખાશો? તું લાવી છે તો ખાઈશ. તું ખાઈને આવી. ના, હું ઘરે જઈને ખાઈ લઈશ. આ તમે ખાઈ લો. આ ઘણી બધી લાગે છે. તું ને હું સાથે બેસીને જમી. ડીશ લઈ આવ. તમે બેસો, હું લઈ આવું છું. ખીચડી તો તારા આંટીએ સરસ બનાવતા. સાંજનો અમારો કાર્યક્રમ, સાથે બેસીને ખીચડી જમી ને પછી જૂના ફિલ્મી ગીતો સાંભળતા સાંભળતા ઊંઘ આવી ગઈ. સર સર તમે તમે ચિંતા ના કરશો અને જરા એકલતાય ના અનુભવશો. હું હું રોજ આવતી રહીશ ને તમને મળવા. કોલેજથી છૂટીને પહેલા અહીંયા આવીશ, તમારા માટે જમવાનું બનાવીશ, તમને જમાડીશ, પછી ઘરે જઈશ. અને બપોરે તો આમ પણ કોઈ ઘરે નથી હોતું એટલે અહીંયા જ રહીશ. તમને તમને એકલું નહીં પડવા દઉં સર. રાખીને ઊંઘ. બાલિકે, આ એકાંતનો તો એક અલગ જ મદિર નશો હોય છે ને મારે એ નશામાંથી છૂટવું નથી. પણ મારે તમને છોડાવવા છે સર, મારે છોડાવવા છે એ નશામાંથી. હું તો વર્ષોથી એ જ ઈચ્છા સાથે જીવી રહી છું. સર સર તમે મને દાસી કે પરિચારિકા તરીકે રાખ્યો તોય હું તો તૈયાર હતી. જરૂર હતી માત્ર તમારા તરફથી એક સંકેતની. જે તમારા તરફથી ક્યારે મળ્યો જ નહીં. પણ સર આજે આજે જ્યારે હા પરિસ્થિતિ છે ત્યારે હું એવા સમર્પણ માટે જ ઉપસ્થિત થઈ છું. આવકારો આપો સર, આવકારો આપો. મારા બંને હાથ ખુલ્યા છે તમારા સુધી પહોંચવા માટે જ સર. પણ મારી આ આંખો તને રોકી લેશે બાલિકે. એ મને ઓછો આંક્યો બાલિકે. હા, બાલિકે જ. મારી અંદરથી તો સતત વહે છે વાર, ઝરે છે, દૂધે છે, માત્ર તારા માટે નહીં, મારા દરેક વિદ્યાર્થી માટે, મારા દરેક સ્વજન માટે. વાલ વાલ એક એવો શબ્દ જેનો અંગ્રેજીમાં કોઈ પર્યાયવાચી શબ્દ નથી, કારણ કે નખરો ગુજરાતી શબ્દ છે. વાલ વાલ પ્રેમ નહીં, વાલ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી નિમિત્તે હોમ કોમ્યુનિકેશન દ્વારા આ નાટકનું આયોજન કરવામાં આવ્યું. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે સૌપ્રથમ આપનો આભાર. આ નાટક જે આપે જોયું એમાં ઘણા બધા કલાકાર કસબીઓ સૌનો ખૂબ જ પરિશ્રમ રહેલો છે. તો એમની થોડીક ઓળખાણ આપ સૌને મારે કરાવી છે, એટલા માટે આપનો સમય લઈ રહ્યો છું. સૌપ્રથમ નેપથ્યમાં જે કામ કરી રહ્યા છે અંકિતભાઈ વૈષ્ણવ, એમને વિનંતી કે મંચ ઉપર આવે. સમયસર નેપથ્યની ભૂમિકામાં ટુવાલ આપવો કે આ મૂકવું કે એમાં થોડી પણ ક્ષતિ રહી જાય તો એ નાટક માણવામાં આપણને ઘણી બધી મૂંઝવણ થતી હોય છે. આ નાટક માટે જેમણે સંગીત બનાવ્યું છે ખાસ એ ધ્યેય વ્યાસને હું વિનંતી કરું કે મંચ ઉપર આવે. અને સંગીત સંચાલન જેમણે કર્યું છે ભાર્ગવભાઈ પુરોહિત, એવું એમને આમંત્રણ આપું છું. ભાર્ગવભાઈ, આપ આવો. આપણે સૌ કસબીઓનું તાળીઓથી સ્વાગત કરીશું. લાઇટ એરેન્જમેન્ટમાં લાઇટ્સની જે સુંદર લાઇટિંગ કર્યું છે રાજેશભાઈ અને મિથુનભાઈ, એ રાજેશભાઈ અને મિથુનભાઈને વિનંતી કે આપ મંચ ઉપર આવો. આવો, અહીંયા આવો. સાયોનારાના દીપકભાઈ, આ સુંદર સેટની એક નવીન ડિઝાઇન, નવા નાટકના પ્રથમ પ્રયોગ માટે સાયોનારાના દીપકભાઈને વિનંતી. સાયોનારાના ભાનુદાદા, એમના પૌત્ર થાય, આ હવે પોતે સંભાળે છે, એમણે આખું બનાવ્યું છે. અહીંયા થોડા નજીક આવો. આવો ને, આવો, અહીંયા આવો, અહીંયા આવો. અને ખાસ કલાકારોમાં ગ્રીષ્મા હિમાદ્રી જોશી, એમને વિનંતી કે મંચ ઉપર આવે. અને રીમાના પાત્રમાં તારિકા ત્રિપાઠી, એમને વિનંતી કે એ મંચ ઉપર આવે. ખાસ દિગ્દર્શન અને કલાકાર બેવડી ભૂમિકા જેમણે નિભાવી છે એવા રંગભૂમિ અને ટીવી અને ફિલ્મના જાણીતા કલાકાર સૌનક વ્યાસને વિનંતી કે એ મંચ ઉપર આવે. નાટક અને રંગભૂમિ જેમણે સમર્પિત કરી છે અને નાટકમાં પણ અવનવા પ્રકારના અવનવા વિષયના નાટકો કરવા એવા ધ્યેય સાથે સતત એ સાહિત્યનું જે સિંચન કરી રહ્યા છે એવા માન્ય શ્રી ડૉક્ટર વિક્રમ પંચાલ, જેમણે દિગ્દર્શન સંભાળ્યું છે, એમને વિનંતી કે મંચ ઉપર આવે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે નાટકનું પુસ્તક થાય અને નાટકની ભજવણી થાય તો જ જે લેખક છે એને જે મળેલ આયુષ્ય છે એમાં એક સુખદ પળનો ઉમેરો થાય. તો હું માન્ય શ્રી સતીશભાઈને વિનંતી, ખૂબ તાળીઓથી આપણે સતીશભાઈને વિનંતી કરીએ કે મંચ ઉપર આવે. અમે એ સુખદ પળના સાક્ષી બની રહ્યા છે, એનો અમને આનંદ છે. આપને વંદન સાહેબ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા એક ગ્રુપ ફોટો લઈને આ નાટક અને આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરે છે. આભાર, ફરીથી આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. અને ખાસ મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર, મનીષભાઈ પાઠક. કારણ કે બહુ ઓછા લોકોમાં આવી હિંમત હોય છે કે પ્રવાહથી અલગ જઈ અને કામ કરવું, અને એના માટે જ જાણીતા છે કે પ્રવાહથી અલગ જઈને કામ કરે છે. મેં એમની સાથે અમે એમના ડિરેક્શનમાં ફિલ્મો પણ કરી છે, ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે.